8 વર્ષનો છોકરો છે, ફેમિલી સાથે ગાડીમાં જાય છે અને એને કાર એક્સિડન્ટ થાય છે. હાઈવે પર કાર એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટમાં સૌથી વધારે એને લાગે છે. માથામાં હેમરેજ થયું છે, એટલે માથામાં પાણી ભરાઈ જાય છે. બાળક 18 દિવસ બેભાન રહે છે. 21મા દિવસે મોઢેથી બોલી શકે છે. બ્રેન હેમરેજને કારણે મેન્ટલી રિટાર્ડેડ છે, અડધો ગાંડા જેવો થઈ ગયો છે. લેફ્ટ સાઇડ પેરાલિસિસ, ડાબુ અંગ આખું લકવો મારી ગયું છે અને જમણો પગ ફ્રેક્ચર છે. નો ડાઉટ 1-2 મહિનાની જે દોડધામ થઈ હોસ્પિટલમાં, અહીંયાથી બોમ્બેથી સુરત ને વડોદરા ને એવી રીતે, એ દોડધામ થઈ એટલા પૂરતું એણે એલોપેથિક ટ્રીટમેન્ટ ચાલુ રાખી. પણ જે દિવસે એણે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લીધો અને ઘરે આવ્યા એટલે મમ્મી પપ્પાએ નક્કી કર્યું કે હવે આપણે આયુર્વેદિક ટ્રીટમેન્ટ જ કરવી છે. અને એને આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપવામાં આવી. નસ્ય કર્યું, બસ્તી ટ્રીટમેન્ટ આપી, મસાજ કર્યું, બીજા જે મેદ્ય દ્રવ્ય છે બધા દ્રવ્ય આપ્યા, એવી રીતે ટ્રીટમેન્ટ કરી. આ બદલાતા ટેકનોલોજીના યુગમાં, ખાણીપીણીના યુગની અંદર હેલ્થ એ સૌથી મહત્વનો વિષય બની ચૂક્યો છે. યસ, ગેસ, અપચો, કેન્સર, માઇગ્રેન, સાંધાના દુખાવા, આ બધા રોગો ખૂબ જ કોમન બની ગયા છે. તો આજના આ ટેકનોલોજીના યુગની અંદર આયુર્વેદ કેવી રીતે આપણી હેલ્થને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે છે, આવો શરૂ કરીએ આજના પોડકાસ્ટની અંદર આ બધી જ વાતો. કેમ? કારણ કે જીવનમાં એડ ઓન ખૂબ જરૂરી છે. તો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે આયુર્વેદના અનુરાગી અને આયુર્વેદની અંદર બીજી પેઢી કહી શકાય એવું વ્યક્તિત્વ. સુરતની આયુર્વેદિક કોલેજની અંદરથી BMS ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ફરીથી પોતે MD કરવા માટે જામનગર જાય છે અને ત્યાંથી ગોલ્ડ મેડાલિસ્ટ થઈને ફરીથી સુરતની આ કર્મભૂમિ પર પોતાના કરિયરની શરૂઆત કરે છે. તો એવા આયુર્વેદના અનુરાગી વૈદ્ય જાગૃત પટેલ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. વેલકમ સર. નમસ્કાર. સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન અવર પોડકાસ્ટ. અને આજે આયુર્વેદની ઉપર ઘણી બધી વાતો કરવી છે. તો સૌથી પહેલા મારો પ્રશ્ન છે કે તમે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છો. જોયું છે કે તમે સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છો, જેમાં ડોક્ટર જાગૃત પટેલની જગ્યાએ વૈદ્ય જાગૃત પટેલ લખેલું છે. તો શા માટે વૈદ્ય અને શા માટે ડોક્ટરની એક ગોલ્ડ મેડલિસ્ટ તરીકે મારો આ તમને પ્રશ્ન છે. બેઝિકલી ડોક્ટર અને વૈદ્ય બંનેનો મતલબ સરખો થાય છે, પણ મતલબ સરખો કરતાં થોડોક ડિફરન્સ એ છે કે ડોક્ટર એટલે ચિકિત્સક, તમારા રોગની ટ્રીટમેન્ટ કરનારવાળો વ્યક્તિ, અને વૈદ્ય મતલબ સંસ્કૃતમાં વૈદ્ય એટલે કે જે વિદ ધાતુ પરથી વૈદ્ય શબ્દ બન્યો છે. તો વિદ એટલે જાણકાર, જે તમારા શરીરની પૂરેપૂરી ક્રિયાનો જાણકાર છે. શરીર અને મન કઈ રીતે સ્વસ્થ રહે, મનને શરીરને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ, કઈ પ્રકારના ખોરાકને રાખવું, એ બધું વસ્તુનું જાણકાર છે એ વૈદ્ય છે. એટલે એક આપણી જૂની પરંપરા હતા કે આયુર્વેદ ચિકિત્સકને વૈદ્ય કેવડાવતા હતા. મારે એ જ પરંપરાને ફોલો કરવું છે અને સમાજમાં પણ એ વસ્તુ ફરીથી આવે માટે પ્રયાસ છે. એટલે હું મારા નામની આગળ ડોક્ટરની જગ્યાએ વૈદ્ય લગાડવાનું વધારે પસંદ કરું છું. જોરદાર. ખૂબ ખૂબ સરસ મજાની તમે વાત કરી કે ચિકિત્સક તરીકે તમે હજુ વધારે કેવી રીતે લોકો સુધી પહોંચી શકો. રાઈટ, ગોટ ઇટ. મને ખ્યાલ છે ત્યાં સુધી વૈદ્ય જાગૃત પટેલે પોતાના કરિયરની શરૂઆત એક એન્જિનિયરિંગના સ્ટુડન્ટ તરીકે કરી હતી. તો આ આયુર્વેદ તરફનો ઝુકાવ ક્યાંથી આવ્યો અને કેવી રીતે આ આયુર્વેદની જર્ની શરૂ થઈ? બહુ સરસ સવાલ પૂછ્યો તમે. બેઝિકલી મારું આયુર્વેદનું એડમિશન બાય ચાન્સ જ થયું હતું. મારું એડમિશન બરોડા ટેક્સટાઇલ ટેકનોલોજી 1994માં BTTમાં મારું એડમિશન થયું હતું અને ભણવાનું ચાલતું હતું. ફર્સ્ટ સેમેસ્ટરની તૈયારી ચાલતી હતી. થયું એવું હતું કે 1992થી અમારી ફાર્મસી હતી. મારા મમ્મી પપ્પા પણ MD આયુર્વેદ છે, તમે કીધું એવી રીતે બીજી પેઢી અમારી. એટલે હું તો MD આયુર્વેદ અમારી ફાર્મસી ચાલતી હતી. એટલે પપ્પાએ એક વાક્ય કીધું કે તું ધારો કે 5 વર્ષ પછી એન્જિનિયર બનીશ તો નવે ફરથી બધું નવું સેટઅપ કરવું પડશે ને આપણે એન્જિનિયરિંગ માટે નવું કંઈ સ્ટ્રક્ચર ઊભું કરવું પડશે. એના કરતાં તું આયુર્વેદના ફિલ્ડમાં આવી જાય તો આપણી ફાર્મસી છે તો ડાયરેક્ટ ફાર્મસી આપણે ચાલતી રહેશે. રાઈટ. એટલે મેં ત્યારે ડન કીધું. એટલે આયુર્વેદમાં આવવાનો પર્પઝ મારો ફાર્મસી ચલાવવા પૂરતો એક તમારો લેગેસી બિઝનેસ જે તમારા પપ્પાએ આપ્યો હતો એને રન કરવાનો હતો. એટલે કેરી ફોરવર્ડ કરવાનો જ હતો કે હું મારો બિઝનેસ ચાલુ રાખીશ. આયુર્વેદમાં આવવાનો પર્પઝ એ હતો. પણ પછી આયુર્વેદમાં આવ્યા પછી જે ઘટનાઓ ઘટી એના પરથી એમ લાગ્યું કે મારા નસીબમાં લખાયેલું જ હતું કે અહીંયા આવવાનું છે અને બધું થઈ ગયું. તો એક આવી કોઈ ઇન્ટરેસ્ટિંગ ઘટના જેણે આયુર્વેદની અંદર તમે તમારા પપ્પાનો બિઝનેસ સંભાળવા માટે આવ્યા હતા, પણ એવી એક કોઈ સ્પેસિફિક ઘટના જેને તમારી જિંદગી બદલી નાખીને આયુર્વેદ પ્રત્યેનો લગાવ વધારી દીધો, એવી કોઈ ઘટના શેર કરો સર. એ ઘટનામાં એવું થયું હતું કે આયુર્વેદમાં એડમિશન થયું પછી આયુર્વેદની જે સંહિતાઓ સંસ્કૃતમાં હોય એ સંસ્કૃતમાં વાંચવાની, અને મારું નસીબ જો કે મને ગુરુએ સંસ્કૃત સારી રીતે સમજાવ્યું હતું. એટલે સંસ્કૃત મને સરસ હથોટી સારી બેસી ગઈ હતી. શ્લોક વાંચું, શ્લોકનો ભાવાર્થ, બધા અન્વય છૂટા પડતા એ ભાવાર્થને બધું સમજાતું છે. એટલે મને આયુર્વેદના શ્લોક સમજાતા હતા.
પણ આજુબાજુનું વાતાવરણ એવું હતું કે પેરાસિટામોલ ને એન્ટીબાયોટિક ને બધું જાણવું જરૂરી છે. એટલે જ્યારે હું મારા વિચારને એક્સપ્લેન કરવા જાઉં કે હું આયુર્વેદની દ્રષ્ટિએ વાયુ પિત્ત કફ અને પાચન શક્તિ આમાં જીર્ણ એ બધું સમજું છું, એટલે તરત મને સાંભળવા મળે કે આ બધું જરૂર નથી, લોકો આ બધું નહીં સમજે. તારે પેરાસિટામોલ ને એલોપેથિક ટ્રીટમેન્ટ જ તારી કરવી પડશે ને એ સમજવું પડશે. એટલે મને એ બધું જે બહારથી સાંભળવા મળતું હતું એને કારણે થોડુંક પેલું નેગેટિવ ફીલ થતું હતું અને થોડુંક શું કે ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ આવતું હતું કે મને મારું જ્ઞાન ચાલે એમ નથી. પણ ઇન્સિડન્સ એવો થયો કે 1997માં 1 નવેમ્બરે જુનાગઢમાં ગિરનારની તળેટીમાં પ્રેરણાધામ ખાતે ચરક સ્વાધ્યાય શિબિરનું આયોજન થયું હતું. સ્વર્ગીય સીપી શુક્લા સાહેબનું પહેલું એ સેમિનાર રાખ્યું હતું ત્યારે, અને એમાં ઘણા બધા ધુરંધરો હતા. શોભનભાઈ વસાણી, હરિદ્રભાઈ દવે સાહેબ, નંદુ બારકર સાહેબ, MS બારોટ સાહેબ, આ બધા ધુરંધર વૈદ્યો હતા અને એમનું સેમિનારનું આયોજન થયું હતું. અને મને યાદ છે પહેલા દિવસે રાત્રે 1 નવેમ્બરના રાત્રે કેમ્પ ફાયરમાં બધા લોકો બેસીને પોતાનો એક્સપિરિયન્સ શેર કરતા હતા. મેં પણ મારો એક્સપિરિયન્સ શેર કર્યો, પણ સૌથી છેલ્લે ડરતા કે મારી મજાક ન ઉડે અથવા લોકો કંઈક એમ કરીને મેં છેલ્લે મારો એક્સપિરિયન્સ શેર કર્યો અને મારો એક્સપિરિયન્સ બોલવાનું પૂરું કર્યું અને છેલ્લે બધા જ 5 ધુરંધરો એક વાક્ય બોલ્યા કે તું વિદ્વાન બનીશ. એટલે એક મને વિશ્વાસ થયો કે કોન્ફિડન્સ આવ્યો કે ના, મારું થિંકિંગ બરાબર છે ને હું બરાબર દિશામાં જઈ રહ્યો છું. કોઈ વ્યક્તિને તમારા પર ભરોસો છે, એ વિઝન જોઈ શકે તમારા માટે. ભરોસો છે અને સાથે સાથે મારું થિંકિંગ પ્રોપર ડાયરેક્શનમાં છે, ખોટી જગ્યાએ નથી જતો. પછી મેં એન પર વર્ક વધારે કર્યું. એટલે પછી મને ખ્યાલ આવ્યો કે આગળના શરૂઆતના જે 2-3 વર્ષ છે આયુર્વેદમાં મારા નીકળી ગયા, એ મેં ટોટલી ફાર્મસી ફોકસ રાખ્યું હતું કે ફાર્મસીમાં મેન્યુફેક્ચરિંગ છે, માર્કેટિંગ છે, પાર્સલ પેકિંગ છે, લેબલિંગ, પ્રિન્ટિંગ ને બધું એ જ કામ બધું કર્યું હતું. એટલે આયુર્વેદ ભણતો હતો પણ એ પાસ થવા પૂરતું, વધારે નહોતું. પછી મને થયું કે ના, મારું આયુર્વેદનું નોલેજ બરાબર છે તો હજુ એ વિષય પર મારે વધારે વર્ક કરવું જોઈએ. એટલે પછી મેં વિચાર્યું કે MD કરું, હું વધારે આયુર્વેદ ડીપલી ભણું, લોકોને આયુર્વેદ સમજાવું અને લોકોને આયુર્વેદ તરફ વાળીને સ્વસ્થ સમાજ નિર્માણ કરું, એ મારું ધ્યેય થયું. એટલે પછી મેં ઘરમાં પણ પપ્પાને કીધું કે મારે MD કરવું છે. એટલે પહેલાં વિરોધ કર્યો એમણે કે આપણી ફાર્મસી છે ને, ફાર્મસી માટે BMS ચાલશે, તો એ માટે MD કરવાની જરૂર શું છે. પણ એમણે મારી ધગસ જોઈ અને સાથે જે આ બધા વિદ્વાનો હતા એમણે પણ કીધું કે આમનું માઇન્ડ રિસર્ચ વાળું છે, તેને રિસર્ચ ફિલ્ડમાં જવા દો. એટલે પછી પપ્પાએ સંમતિ આપી. મારું નો ડાઉટ MDમાં એડમિશન પહેલા વર્ષે થયું નહોતું, મારે 1 વર્ષ વેઇટિંગ પણ રહ્યું હતું. બીજા વર્ષે MDમાં એડમિશન થયું. એટલે કેમ કે નસીબમાં લખાવ્યું હતું કે મારે આ ફિલ્ડમાં જવાનું છે, એટલે બધું એ પ્રમાણે ઘટનાઓ ગોઠવાતી ગઈને આયુર્વેદમાં આવી ગયો. અને આના ઉપરથી મને એક વસ્તુ બહુ સરસ યાદ આવે છે કે ઘણી બધી વખત આપણે જ કેપેબલ બનવાની જરૂર છે, ગુરુ સામેથી પ્રગટ થાય છે. અને જે રીતે તમારા લાઈફની અંદર તમારા ગુરુ એક સેન્ટેન્સ કહ્યું ને, એક સેન્ટેન્સે તમારા જીવનની દિશા બદલી નાખી આયુર્વેદ માટેની. એક્ઝેક્ટલી. ખૂબ સરસ. તમારા પરિવારના આસપાસનો કોઈ આરોગ્યનો અનુભવ કે જેણે તમારા વિઝનને ચેન્જ કરી નાખ્યું, એ આજે મારે જાણવું છે. વિઝનને ચેન્જ કરી નાખ્યું, નો ડાઉટ. મેં તમને કીધું એવી રીતે આયુર્વેદમાં મારું થિંકિંગ હતું ને આયુર્વેદ કરતો હતો. અને ઇવન UG લેવલ પર પણ કહ્યું તો મેં ઘણા બધા અખતરા કર્યા હતા. મને આયુર્વેદમાં સ્નેહપાન આવે છે, પંચકર્મ કરતા પહેલા સ્નેહપાન, એટલે તમારે ઘી પીવાનું હોય છે અને ઘી પીવાનું તમારો રસાયણ પ્રયોગ પણ છે. એટલે આયુર્વેદમાં એવું બધું કીધું છે કે ઘી પીવાથી તમને આટલા ફાયદા થાય ને આવું થાય. એટલે મેં બધા અખતરા મારી પર કર્યા કે પહેલાં હું પોતે પી જાઉં કે મને કેવો ફરક પડે. એટલે મેં ઘૃતપાનનો પ્રયોગ કર્યો. એના જે કોમ્પ્લિકેશન થાય, કોમ્પ્લિકેશનનો પણ ઉપાય આયુર્વેદથી જ કાઢ્યો મેં. પછી મેં રસાયણ પ્રયોગ, ઘરડા વ્યક્તિને જુવાન કરવાવાળી શક્તિ આયુર્વેદમાં છે, તો એ જે રસાયણ ટ્રીટમેન્ટ કહેવાય છે, રિજ્યુવેનેશન થેરાપી, તો એનો પ્રયોગ મારી પર પણ કર્યો મેં. એ ઉપરાંત પછી મને UTI થયું હતું. UTIમાં બધાએ ફોર્સફુલી કીધું કે આમાં તારે એન્ટીબાયોટિક લેવા સિવાય ઓફ્લોક્સાસીને એના સિવાય કંઈ છૂટકો નથી. પણ છતાંય મેં મારે આયુર્વેદની દ્રષ્ટિએ જ આ રોગનું અર્થઘટન કરવું છે, આયુર્વેદમાં શું કહેવાય છે, એને નિદાન કઈ રીતે કરવું છે, ચિકિત્સા કઈ રીતે થાય, એ બધું ડાયગ્નોસિસ કરીને મેં જાતે ટ્રીટમેન્ટ કરી. તો આવી રીતે ઘણા બધા મેં મારા પર અખતરા કર્યા હતા અને એનાથી મને આયુર્વેદમાં વધારે મારો વિશ્વાસ દ્રઢ થતો ગયો. પણ એની સૌથી પહેલાં એક બીજો મારો એક્સપિરિયન્સ હતો, હું તમારી જોડે શેર કરવા માંગીશ. 8 વર્ષનો છોકરો છે, ફેમિલી સાથે ગાડીમાં જાય છે અને એને કાર એક્સિડન્ટ થાય છે, હાઈવે પર કાર એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટમાં સૌથી વધારે એને લાગે છે, માથામાં હેમરેજ થયું છે, એટલે માથામાં પાણી ભરાઈ જાય છે. બાળક 18 દિવસ બેભાન રહે છે, 21મા દિવસે મોઢેથી બોલી શકે છે. બ્રેન હેમરેજને કારણે મેન્ટલી રિટાર્ડેડ છે, અડધો ગાંડા જેવો થઈ ગયો છે. લેફ્ટ સાઈડ પેરાલિસિસ, ડાબુ અંગ આખું લકવો મારી ગયું છે અને જમણો પગ ફ્રેક્ચર છે. નો ડાઉટ 1-2 મહિનાની જે દોડધામ થઈ હોસ્પિટલમાં, અહીંયાથી બોમ્બેથી સુરત ને વડોદરા ને એવી રીતે, એ દોડધામ થઈ એટલા પૂરતું એણે એલોપેથિક ટ્રીટમેન્ટ ચાલુ રાખી. પણ જે દિવસે એણે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લીધો અને ઘરે આવ્યા એટલે મમ્મી પપ્પાએ નક્કી કર્યું કે હવે આપણે આયુર્વેદની ટ્રીટમેન્ટ જ કરવી છે અને એને આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપવામાં આવી.
નસ્ય કર્યું, બસથી ટ્રીટમેન્ટ આપી, મસાજ કર્યું, બીજું જે મેદ્ય દ્રવ્ય છે બધા દ્રવ્ય આપ્યા, એવી રીતે ટ્રીટમેન્ટ કરી. શું લાગે છે તમને બાળકમાં કેટલી રિકવરી આવી શકે? અત્યારે જે પ્રમાણે જોવા જઈએ તો એવું દેખાય છે કે આયુર્વેદની અંદર આવો કોઈ ઈલાજ ન હોઈ શકે કે બ્રેન હેમરેજ, ફ્રેક્ચર્સ ના બધું સરખું કરી શકે. મને તો નથી લાગતું કે એની અંદર કોઈ પ્રકારની વધારે રિકવરી આવી હોય. ઓકે, ફાઇન. એ 8 વર્ષનું બાળક છે, એટલે 3જા ધોરણમાં ભણે છે. એણે 12મું ધોરણ પાસ આઉટ કર્યું હશે? ઓછા ચાન્સીસ છે. ઓછા ચાન્સીસ છે. ઓકે, હું તમને કહેવા માંગુ છું કે 8 વર્ષનું બાળક જે 3જા ધોરણમાં હતું, એણે 12મું ધોરણ પૂરું કર્યું, આયુર્વેદમાં સ્નાતક થયો, અનુસ્નાતક થયો, અને આજે તમારી સામે બેઠો છે. એ બાળક તમે જ છો. હા, એ મારી જ ઘટના છે. અને મારા મમ્મી પપ્પાએ જે એમડી આયુર્વેદ હતા, એમણે આયુર્વેદની રીતે જ ઉપાય કર્યા બધા. અને આજે મને આ કેપેસિટી પર લાવ્યું છે. રાઈટ, જોરદાર. સો આઈ એમ સો ઇન્સ્પાયર્ડ કે તમે આ બધી વસ્તુ તમારી લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી છે. સો ઇટ ઇઝ નોટ અબાઉટ કે તમે ખાલી જોઈ લીધું, સમજી લીધું અને તમે લોકોને આપો છો. તમે એક્ઝેક્ટલી ફીલ કર્યું છે. રાઈટ, ખૂબ ઇન્સ્પાયર્ડ. તો આની અંદર મારે એ તમને ક્વેશ્ચન પૂછવો છે કે આખી આયુર્વેદની તમે પ્રેક્ટિસ કરો છો, આ બધામાં સૌથી અગત્યનું શું? કારણ કે આજે ઇન્સ્ટાગ્રામના, યુટ્યુબના જમાનાની અંદર કેટલું બધું નોલેજ આવી રહ્યું છે, અને આ બધાની અંદર એવું હોય, કોઈ એમ કહે કે તમારે ગરમ પાણી પીવું જોઈએ, કોઈ એમ કહે તમારે પિઝા ખાવા જોઈએ, કોઈ એમ કહે ન ખાવા જોઈએ, કેટલી બધી અલગ અલગ વસ્તુ. તો આ બધી જ જે એક્ટિવિટી છે, આમાં સૌથી અગત્યની પ્રેક્ટિસ કઈ? સૌથી અગત્યની પ્રેક્ટિસ કઈ? બહુ સરસ સવાલ છે. અને નો ડાઉટ હું તો મને ઘણો આનંદ થશે કે તમારા મારફતથી આજે દર્શકોને પણ માહિતી શેર કરું. ઓલરેડી મારો હેતુ એ જ છે, મારી જિંદગીનો ધ્યેય એ છે કે આયુર્વેદ અપનાવો, આજીવન સ્વસ્થ રહો. આયુર્વેદના જે સિદ્ધાંત છે, આયુર્વેદનું નિર્માણનું પ્રયોજન એ છે કે સ્વસ્થ્ય છે સ્વાસ્થ્ય રક્ષણમ, આતુરસ્ય વિકાર પ્રશમનમ. સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી અને આતુર એટલે કે બીમાર વ્યક્તિની ચિકિત્સા કરવી એ આયુર્વેદનું મેઇન પ્રયોજન છે. એમાં પહેલું પ્રયોજન સ્વસ્થ્ય છે સ્વાસ્થ્ય રક્ષણમ, સ્વસ્થ વ્યક્તિને આરોગ્યની રક્ષા કરવી. એટલે આયુર્વેદમાં ઘણા બધા પ્રિન્સિપલ્સ, ઘણા બધા સૂત્રો એવા આપેલા છે કે જેને ફોલો કરો તો તમે સ્વસ્થ રહી શકો. બીમાર પડવાની વાત તો પછી આવી. તો મારે લોકોમાં એ જ અવેરનેસ ક્રિએટ કરવી છે. ઇવન ઓલરેડી મેં ઘણી બધી સ્કૂલ, કોલેજીસ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ એવી જેવી સંસ્થાઓમાં જઈને લોકોમાં એજ્યુકેશન લાવ્યું છે કે તમારી એ પદ્ધતિ જે આયુર્વેદના જે સિદ્ધાંત કર્યા છે એને તમે અમલમાં મૂકો. અને બેઝિકલી આપણને જે બધા રોગો થાય છે એનું મૂળ કારણ આપણી અયોગ્ય ખાનપાનની પદ્ધતિ. એ વિષય પર લોકોમાં અવેરનેસ લાવું છું. અત્યારે તમે મને સવાલ પૂછ્યો કે સ્વસ્થ રહેવા માટે પાયાની જરૂરિયાત શું છે? તો સ્વસ્થ રહેવા માટે પાયાની જરૂરિયાત જે હું મારા દરેક પેશન્ટને કહું છું, અને દરેક જગ્યાએ જ્યાં હું એજ્યુકેશન લોકોને એજ્યુકેટ કરવા જાઉં છું ત્યારે પણ એ લોકોને કહું છું કે એક મુખ્ય વસ્તુ છે, ભૂખ લાગે તો જ ખાવાનું છે, અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું છે. ભૂખ લાગે એટલે ખાવાનું, મતલબ તમારું પાચન તંત્ર ખોરાક પચાવવા માટે તૈયાર છે. ત્યારે તમે જે ખોરાક આપશો તો જે ખાવાનું પચશે અને પોષણ આપશે. રાઈટ, બરાબર. નોર્મલી લોકોની માન્યતા છે કે નહીં ખાય તો અશક્તિ આવે ને એટલે ખાઈ લો, અથવા ટાઈમ થઈ ગયો ને એટલે ખાઈ લો. તો ખાવાથી શક્તિ મળતી નથી કે ટાઈમ થઈ ગયો ને તમે ખાઈ લેશો તો ચાલશે નહીં. અંદર તમારું પાચન તંત્ર ખોરાક પચવા તૈયાર હોવું જોઈએ, એટલે ખાવાનું પચશે તો તમને શક્તિ મળશે. એટલે આ બેઝિક વસ્તુ છે કે લોકોએ સ્વસ્થ રહેવા માટે પહેલો નિયમ યાદ રાખવાનો. ફક્ત સ્વસ્થ રહેવા માટે નહીં, જે લોકો બીમાર વ્યક્તિ છે એને પણ ઝડપથી સ્વસ્થ હોય તો આ નિયમ યાદ રાખવો, ભૂખ લાગે તો ખાવાનું, બાકી નહીં ખાવાનું. બરાબર. એટલે મેઇન પાચન શક્તિ સાચવવાની છે. અને આ વિષય પર એટલા માટે વધારે ફોકસ મૂકું છું કારણ કે આયુર્વેદમાં એક સાદો પ્રિન્સિપલ છે, રોગાહ સર્વેપી મંદેયજ્ઞો. રોગાહ બધા રોગો મંદાગ્નિ પાચન શક્તિ બગડવાથી થાય છે. બસ એને સાચવી લો, તમારી પાચન શક્તિ સાચવી લીધી તો તમે સ્વસ્થ રહેશો. અને બીજી દ્રષ્ટિએ આયુર્વેદમાં જે મોડર્ન સાયન્સ ઇમ્યુનિટી કહે છે એ અમારું પાચન તંત્ર છે. તમારી પાચન શક્તિ સારી છે તો એ તમારું ઇમ્યુનિટી સારી છે. તો મારા દાદા એવું કહેતા કે દરેક રોગોનો મૂળ કબજિયાત છે. તો જો પાચન શક્તિ જ જો સારી કરવામાં આવે તો જો રૂટ્સ આપણા સારા થઈ જશે તો ચોક્કસથી રાઈટ વી વિલ બી ધેર એટ ધ નેક્સ્ટ લેવલ એટ હેલ્થ. ગુજરાતીમાં કહેવાય છે બધા રોગોનું મૂળ આપણું પેટ. યસ, પેટને સાચવો તો બધા તમે સ્વસ્થ રહ્યા. સચવાઈ જશે. એ જ મૂળ વસ્તુ છે. 100% ડુ અગ્રી. ડેઈલી લાઈફની અંદર એક એવી હેલ્થ હેબિટ્સ જે કોઈએ પણ ફોલો કરવી ખૂબ જ જરૂર છે, કારણ કે આજનો આ દોઢ ભાગના જમાનાની અંદર બધું જ ફોલો કરવું એ કદાચ પોસિબલ નથી. તો એક એવી કઈ હેલ્થી હેબિટ કે જે દરેક વ્યક્તિ ફોલો કરી શકે છે? ફોલો કરવા માટે એક વસ્તુ પ્રિન્સિપલ મેં તમને કીધું પાચન શક્તિ સાચવવાની છે. એટલે એક નિયમ મેં કીધું આગળ એ રીતે કે ભૂખ લાગે તો જ ખાવાનું, અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. બીજું, તમારે જો તમારી હેલ્થ પર કોન્સન્ટ્રેશન રાખવું હોય તો પહેલું તમારું પાચન તંત્ર સાબુત રહેવું જોઈએ. પાચન તંત્ર બગડ્યું તો તરત સતર્ક થઈ જાવ કે મને કંઈક થવાનું છે.
બગડેલું પાચન તંત્ર સુધારવું જરૂરી છે. એ પાચન તંત્ર સુધારવા માટે તમે અલગ અલગ ઉપાય કરી શકો. એક તો આપણે પરંપરા છે ઉપવાસ કરવાનો. અઠવાડિયે 1 દિવસ તમે ઉપવાસ કરી લો તો તમારું પાચન તંત્ર રિકવર થઈ જાય. બીજી વસ્તુ, રેગ્યુલર લાઇફસ્ટાઇલ રાખો. પર્ટિક્યુલર ટાઈમે ખાઈ લેવાનું, પર્ટિક્યુલર ટાઈમે સૂઈ જવાનું. મતલબ કે શરીરને એક બાયોલોજિકલ ક્લોક હોય છે, તો ક્લોકને આપણે અનુસરવી જરૂરી છે. એ ડિસ્ટર્બ થવી ન જોઈએ. અને મીનવાઇલ જો તમારી પાચન શક્તિ બગડી હોય તો તમે એને સુધારવા માટે ઉપાય કરો. એક તો ઉપવાસ કરી શકો, સાથે હુંફાળું ગરમ પાણી પીવો. ગરમ પાણી પીશો તો તમારી પાચન શક્તિ સુધરશે. ઓકે. આયુર્વેદનો ચરક સંહિતાનો શ્લોક છે, સ્નેહ અચીર્ણમ જરયતિ શ્લેષ્માણમ પિન્નતિ ચ મારુતસ્યનું નૌમ્યમ ચ કુર્યાત ઉષ્ણોદકમ નૃણામ. સ્નેહ અજીર્ણમ જરયતિ. સ્નેહ એટલે કે ઘી તેલ વાળી વસ્તુ છે, પચવામાં ભારે પડે તો એ સ્નેહનું પાચન કરી દે. અજીર્ણ, અપચો હોય તો અપચો પચાવી દે. શ્લેષ્માણમ ભિન્નતિ છે, કફને તોડીને બહાર કાઢી નાખે. જે કંજેશન હોય, નાક ભરાઈ ગયું હોય, સાઇનસ ભરાઈ ગયા હોય, ગળામાં કફ ચોટેલો લાગતો હોય, ગળામાં ઘણી વખત કાનમાં પેલું કફ ભરાઈ જવાનું કે કાન બંધ થઈ જાય, એ બધું જે પણ શરીરમાં કંજેશન છે, કંજેશન તોડવાનું કામ ગરમ પાણી કરે. શ્લેષ્માણમ ભિન્નતિ છે, મારુતસ્યનું લૌમ્યમ છે, વાયુને અનુલોમન કરી દે. નોર્મલી વાયુની ગતિ નીચે તરફ હોવી જોઈએ, ગેસ નીચે તરફ નીકળવો જોઈએ. પણ જો વાયુ નીચે તરફ ગતિની જગ્યાએ અવળો ચડી જાય, પેટ ભારે લાગે, છાતીમાં ગભરામણ થાય, ઓળકાર વધારે આવે, માથું દુખે, આમ બધું જે વાયુ ઉપર ચડતું હોય તો એ વાયુને અનુલોમન કરે, વાયુને સવળો કરી દે. એ ગરમ પાણીનું કામ છે. ઓકે. તો આ ગરમ પાણી પીવાનું રાખો તો તમારી પાચન શક્તિ પણ જળવાઈ રહેશે અને તમે સ્વસ્થ રહેશો. તો એક સિમ્પલ હેબિટ, જેટલી ભૂખ લાગે છે એનાથી 25% ઓછું ખાવાનું છે અને ગરમ પાણીને પીવાનું છે. એની કોઈ માત્રા ખરી કે આખા દિવસની અંદર કોઈ વ્યક્તિ આટલી માત્રામાં પાણી પી શકે? બેઝિકલી પાચન શક્તિ પર આધાર રાખે છે, તમારી પાચન શક્તિ કેવી છે. મારી જ વાત કરું, સવારે ઉઠું છું, શરીર એકદમ હલકું છે, ભૂખ લાગી છે, મતલબ શરીર સારું છે, તો આજે સવારે ઠંડુ પાણી પી લો તો પણ ચાલશે. પણ સવારે ઉઠ્યો છે, શરીરમાં થોડી જકડાટ છે, રાત્રે ઊંઘ બરાબર નથી આવી, વિચારો બહુ આવ્યા છે, આગળ ખાધેલું રાત્રે ખાધેલાના ઓળકાર આવે રાખે છે અને પેટ ભારે ભારે લાગે છે, તો તમારે ગરમ પાણી પી લેવાનું. ઓકે. સવારે ઉઠો અને ગરમ પાણી પીવું વધારે સારું છે. એક આપણે શું કહેવાય પેલું ફ્લશ આઉટ કરી દઈએ છીએ ગરમ પાણી પીને. તો ગરમ પાણી સવારે તમે 2 ગ્લાસ જેટલું પીવાય એટલી કેપેસિટી પ્રમાણે ગરમ પાણી પી લો તો એક ફ્લશ આઉટ થઈ જશે, તમારું પેટ સાફ થઈ જશે. એ સિવાય જો તમને તકલીફ છે, અપચો રહેતો હોય, ગેસ રહેતો હોય, કેવી તકલીફ રહેતી હોય અથવા શરદીની તકલીફ રહેતી હોય તો તમે દિવસમાં પણ જ્યારે પીવો ત્યારે ગરમ પાણી પીવાનો આગ્રહ રાખો. ઉપરાંત વાયુ પ્રકૃતિની વ્યક્તિ છે, તમારા શરીરની તાસીર વાયુ પ્રકૃતિની છે, તો એને ગરમ પાણી ફ્રિકવન્ટલી પીવું પડે. એવી રીતે કફ પ્રકૃતિની વ્યક્તિ હોય તો એને પણ ગરમ પાણી ફ્રિકવન્ટલી પીવું પડે. ઓકે. પિત્ત પ્રકૃતિ હોય તો એને વધારે ગરમ પાણી પીવાની જરૂર નથી, કારણ કે એને માફક નહીં આવશે. ઓલરેડી શરીરનો કોઠો ગરમ છે, ઉપરથી ગરમ પાણી પીશે તો એસિડિટી વધવાની એ બધી સંભાવના રહે. એટલે વ્યક્તિએ પોતાની શરીરની પ્રકૃતિ પ્રમાણે અને પાચન શક્તિ શું છે એ પ્રમાણે પાણી પીવાની હેબિટ રાખવી જોઈએ. પરફેક્ટ. તો એવી કોઈ ટિપ્સ ખરી કે જેનાથી કોઈ વ્યક્તિને સમજ પડી શકે કે એની પ્રકૃતિ કેવી છે, પિત્તની છે, વાયુની છે, એ કઈ રીતે સમજ પડશે? બેઝિકલી પ્રકૃતિ પરીક્ષણ કરવાનું છે ને વ્યક્તિની સ્વસ્થ અવસ્થા પ્રમાણે જોવાનું હોય છે. પ્રકૃતિ એટલે પ્રકૃતિસ્તુ જન્મ મરણાંતર ભાવેની. વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી પ્રકૃતિ ચેન્જ થતી નથી, ક્યારેય બદલાતી નથી. એટલે જ્યારે પણ હું પ્રકૃતિ આઈડેન્ટિફાય કરું છું ત્યારે વ્યક્તિ સ્વસ્થ અવસ્થામાં કેવું સ્વરૂપ હતું એ જાણવા પ્રયાસ કરું છું. ઘણી વખત મારી પાસે લગ્ન પછી પ્લાનિંગ કપલ આવે છે કે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવું છે તો એ લોકોને પહેલાં હું પ્રકૃતિ પરીક્ષણ કરું કે તમે તમારી શરીરની પ્રકૃતિ પહેલાં જાણો, એ પ્રકૃતિને અનુરૂપ તમે ખોરાક લાઇફસ્ટાઇલ ગોઠવો. તમે સ્વસ્થ થશો, તમારી ધાતુ સ્વસ્થ થશે તો બાળક સ્વસ્થ આવશે. રાઈટ. બધાની ઈચ્છા હોય છે આપણું બાળક સ્વસ્થ, તેજસ્વી, સંસ્કારી આવે, પણ પહેલાં તમારું બીજ તો સ્વસ્થ હોવું જોઈએ ને. તો એના માટે અમે પ્રકૃતિ પરીક્ષણ કરીએ છીએ કે તમે તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે તમારા લાઇફસ્ટાઇલનો ખોરાક ગોઠવો. અને દરેક વખતે મેં જ્યારે પણ પ્રકૃતિ પરીક્ષણ કર્યું છે ત્યારે મારી સામે જે પેશન્ટ આવ્યું છે, જે વ્યક્તિ છે, મને ખ્યાલ આવી જાય કે આ એની મૂળ પ્રકૃતિમાં નથી, એની પ્રકૃતિ ચેન્જ થઈ ગઈ છે. એટલે એને પાછળ અમુક સમય પહેલા, ધારો કે ક્યારેક કપલને એમ કહો કે તમે લગ્ન સમયે તમારું શરીર કેવું હતું. હોઈ શકે અત્યારે એ લેડીઝનું વજન 60 કિલો 62 કિલો છે, પણ લગ્ન વખતે એનું વજન કદાચ 48 કિલો પણ હશે. તો પ્રકૃતિ ત્યારે કાઢવાની છે કે જ્યારે શરીર સ્વસ્થ હતો. ઓકે. અત્યારે 62 કિલોનું વજન છે, આપણી દ્રષ્ટિએ કે BMI દ્રષ્ટિએ વ્યક્તિ સ્વસ્થ કહેવાય કે 62 કિલો વજન છે, બરાબર છે. પણ એ વજન વજન 62 કિલો હોવા છતાં પણ શરીરમાં ભૂખ બરાબર લાગતી નહીં હોય, ખાવાનું બરાબર પચતું ન હોય, પેટ સાફ ન આવતું હોય, રાત્રે ઊંઘ બરાબર આવતી ન હોય અને શરીરમાં સ્ફૂર્તિ ન હોય તો શું કામનું 62 કિલો વજન પણ. રાઈટ. બરાબર. એટલે આયુર્વેદની દ્રષ્ટિએ છે ને અમે 5 પેરામીટર જોઈએ છે કે 5 પેરામીટર બરાબર હોય તો વ્યક્તિ સ્વસ્થ છે. અને તમારા માધ્યમથી આજે મારે દર્શકોને પણ જાણ કરવી છે કે તમે તમારા સ્વસ્થ અવસ્થા માટે
નોર્મલી વ્યક્તિ પોતાની સ્વસ્થ અવસ્થા ચેક કરવા માટે લેબોરેટરી રિપોર્ટ કરાવે. યસ, સિમ્પલ. લેબોરેટરી રિપોર્ટ કરાવે, વધારે હોય તો સોનોગ્રાફી કરાવે, એક્સરે કરાવે કે દુખાવો છે તો કેમ દુખાવો છે, કારણ પકડવા માટે. રાઈટ. એટલે લોકો કારણ પકડવા માટે બહારના સાધનોનો સપોર્ટ લે છે કે બહારના સાધનો અમને બતાવે કે અમે સ્વસ્થ છે કે નહીં. હું એમને બતાવું છું કે તમે જાતે એસેસ કરો કે તમે સ્વસ્થ છો કે નહીં. વન્ડરફુલ. 5 વસ્તુ તમે જુઓ, એ 5 વસ્તુ તમારા છે તો તમે સ્વસ્થ છો. બાકી લેબોરેટરી રિપોર્ટ ગમે એટલા એબનોર્મલ આવ્યા હોય તમે સ્વસ્થ નથી, અથવા ગમે એટલા નોર્મલ આવ્યા હોય તો પણ તમે સ્વસ્થ નથી. આ 5 પેરામીટર ચેક કરવાના છે. પહેલી વસ્તુ છે ભૂખ લાગવી જોઈએ. ઓકે. બરાબર ભૂખ લાગવી જોઈએ, ખાધેલું બરાબર પચવું જોઈએ, પેટ સાફ આવી જાય કુદરતી રીતે. સવાર ઉઠો એટલે પહેલા પેટ સાફ થઈ જાય. પેટ સાફ થવાની બાબતમાં થોડા કન્સેપ્ટ છે, હું પછી ચર્ચા કરું. પણ પેટ બરાબર સાફ આવવું જોઈએ. સવાર ઉઠો એટલે પહેલા પેટ સાફ થવું જોઈએ. તમે બરાબર. એ ઉપરાંત રાત્રે ઊંઘ બરાબર આવી જોઈએ, શાંત ઊંઘ આવી જોઈએ, અને શરીરમાં સ્ફૂર્તિ રહેવી જોઈએ. ઓકે. જો આ 5 પેરામીટર છે તો તમે સ્વસ્થ છો, અને 5 પેરામીટર નથી તો તમે બીમાર છો. અને 5માંથી કોઈ એક પણ જો હાજર નથી, રાઈટ, સો તો તમે ઇટ બીમાર ક્લિયરલી છો. સેન્સીસ કે બીમાર છો. જે રીતે તમારું સ્વાસ્થ્ય હોવું જોઈએ એવી રીતે સ્વાસ્થ્ય નથી. આઈધર તમારી બીમારી ચાલુ છે અથવા બીમારીની તૈયારી છે. કાલ ઉઠીને તમે બીમાર પડવાના છો. આને સાચવી લો તમે. આને હવે સાચવવાનો સમય આવી ગયો છે. એક્ઝેક્ટલી. ઓકે, ગોટ ઇટ. આજના જમાનામાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, આ બધા રોગ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. એમ જોવા જઈએ તો દરેક ઘરની અંદર એક પેશન્ટ તો આ રોગનું મળશે. તો આયુર્વેદની અંદર કેવા કેવા ઉપચારો આ બધા રોગ માટે લખેલા છે? બેઝિકલી મેં તમને કીધું કે આયુર્વેદમાં અમે જે પણ રોગ હોય, ધારો કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે કે થાઇરોઇડ છે, બધા રોગોમાંના મૂળ કારણ શોધવાનો પ્રયાસ કરીએ છીએ. મૂળ કારણ 3 જ હોય: વાયુ, પિત્ત અને કફ હોય, અથવા તો પાચન શક્તિ બગડી હોય. એને રૂલ આઉટ કરીએ. મેં ડાયાબિટીસના પેશન્ટોમાં જોયું, થાઇરોઇડમાં જોયું, ગેસના એટલે હાઇપરટેન્શન બીપીના પ્રેશરમાં જોયું. બધામાં એક કારણ મને કોમન દેખાયું કે એમાં ગેસનો પ્રોબ્લેમ થયો છે. વાયુ બગડે તો બધી સિસ્ટમ બગાડે છે. એટલે જો આપણે વાયુને કંટ્રોલ કરી લઈને એ પ્રમાણે ખોરાકની લાઈફસ્ટાઈલ ગોઠવીએ તો સ્વસ્થ રહી શકાય છે. અઘરું નથી. ઓકે, ગ્રેટ. અને કેન્સર પણ હવે દિવસે દિવસે ક્યાંક ને ક્યાંક પ્રવેશ કરી રહ્યું છે. તો કેન્સર માટે કોઈ એવી ટેકનોલોજી આયુર્વેદની અંદર ખરી કે નહીં? કારણ કે જ્યારે પણ કેન્સરની વાત આવે છે ત્યારે કિમોથેરાપીની વાત આવે છે, શરીરને વધારે તકલીફ આપવાની વાત આવે છે. તો કેન્સર માટે કેવી કેવી પદ્ધતિઓ આયુર્વેદમાં લખેલી છે? કેન્સર માટે જે મેં મેઇન મૂળ વાત કરી તે તમારી પાચન શક્તિ મુખ્ય છે. આયુર્વેદમાં એક શ્લોક કીધેલો છે: અક્ષી કુક્ષી ભવ રોગા પ્રતિષ્ઠાયા વ્રણજરા પંચેતે પંચરાત્રેણ પ્રશ્નમ્યાતિ લંઘનાથ. અક્ષી આંખના રોગા, કુક્ષી પેટના રોગા, પ્રતિષ્ઠાય શરદી, વ્રણ તમને ઇન્જરી થઈ હોય તે, અને ચાવ જ્વર એટલે તાવ, બધા રોગો 5 દિવસ ઉપવાસ કરવાથી મટી જાય. મતલબ ઓકે, ઉપવાસ કરવો, લંઘન કરવું એ અમુક શસ્ત્ર છે કે તમે રોગથી બચાવી શકો. અને ઇવન તમને ખ્યાલ હોય તો 1-2 વર્ષ પહેલા જાપાનના એક સાયન્ટિસ્ટે પણ રિસર્ચ કરીને બતાવ્યું હતું કે જ્યારે તમે ઉપવાસ કરો છો, તમારા પાચન તંત્રને આરામ આપો છો, ત્યારે તમારા શરીરના કોષો જ સામે કેન્સરના કોષોને મારી નાખે છે કે બાળી નાખે છે. એટલે તમે ઉપવાસ કરો તો શરીર જાતે રિકવરી થઈ જશે. મીનવાઇલ તમારા શરીરમાં જે વાયુપિત્ત કફનું ઇમ્બેલેન્સ થયું છે અથવા તો પાચન શક્તિ બગડી છે એને સુધારવા માટે દવા લેવી પડે. એ કરો એટલે આવી જશે. અને બેઝિકલી કેન્સરની બાબતમાં એવું છે કે લોકો રોગ કરતા તેના ભયથી વધારે ડરી ગયા છે. મોઢામાં સોજો થયો, દાઢમાં સોજો થયો છે, અથવા કોઈક જગ્યાએ ગાંઠ છે એટલે તરત ચિંતા થાય, મને કેન્સર તો નથી ને. મનથી જેવા વિચાર ચાલુ થઈ જાય એટલે કેમ કે ચિંતા, શોક, ભય, ક્રોધ, મનના વિચારો એટલા બધા હોય છે કે શરીર પર દેખાય છે રિએક્શન. રાઈટ. અને મારું ઓબ્ઝર્વેશન છે, આયુર્વેદમાં તો સ્પષ્ટ કીધું છે, મને હવે આટલા વર્ષે રિયલાઇઝ થયું છે કે આપણા શરીરમાં જેટલા પણ રોગો થાય છે, બધા રોગોનું મૂળ કારણ આપણું મન છે. મનને જો તમે સાચવી લો, મનને તમે કેન્દ્રિત કરો તો રોગ નથી રહેવાનો. ચિંતા, શોક, ભય, ક્રોધ, રાગ, દ્વેષ, લોભ, મોહ, ઈર્ષા, આ બધા મનનો ભાવને કારણે આપણને રોગ થાય છે. હવે સાદું ઉદાહરણ આપું તમને. આયુર્વેદમાં સ્પષ્ટ કીધું છે કે 9 વેગાન ધારણીય. આચાર્ય ચરકે 13 પ્રકારના વેગ બતાવ્યા છે. છીંક, બગાસું, ઓડકાર, હસવાનું, આંખના આંસુ આવે તો આંસુનો વેગ કહેવાય, શુક્રનો વેગ કહેવાય, બરાબર, સંડાસ, પેશાબ, આ બધી કુદરતી હાજતો છે. રાત્રે ઊંઘ આવતી હોય તો એ બધા કુદરતી વેગોને રોકવા ન જોઈએ. એવા 13 પ્રકારના વેગ બતાવ્યા છે આચાર્ય ચરકે. અને અષ્ટાંગ હૃદયમાં આચાર્ય વાઘભટ્ટે 14 પ્રકાર, એક ખાંસીને એક વધારે વેગ ઉમેર્યો. મતલબ તમને ખાંસી આવતી તો ખાંસી પણ રોકવી નહીં. ખાંસીને રોકવા જશો તો ખાંસી વધારે વધી જશે. એટલે કુદરતી હાજતો રોકવી જોઈએ નહીં, આયુર્વેદમાં સ્પષ્ટ કીધું છે. અને આપણે બધા પણ જાણીએ છીએ કે પેશાબ લાગ્યું તો તરત જઈ આવવાનું, એને રોકવાનું નહીં. હાજત, સંડાસની હાજત થઈ હોય તો જોવું પડે, રોકવી તો તકલીફ થાય. પણ ક્યારેક કોઈ સંકોચવશ વેગ રોકી રાખે
અથવા કોઈ લોભવશ કે અત્યારે ધંધો ચાલુ છે, ગ્રાહક સામે બેઠો છે, સામેવાળી પાર્ટી સામે ડિસ્કશન ચાલે છે, તો મારે હમણાં સંડાસ પેશાબ લાગી છે, રોકી રાખો. ભૂખ લાગી છે પણ પાર્ટી જોડે ડિસ્કશન ચાલે છે, તો હમણાં જમવાનું રહેવા દો, 2 કલાક પછી જ્યારે નવરો પડીશ ત્યારે જમીશ. તો આ રીતે જે બધા કુદરતી વેગો રોકે છે એની પાછળ કારણ તો એ જ છે ને, લોભ, મોહ, રાગ, દ્વેષ. યસ. તો આ બધા મનના કારણે બધા રોગો ઉત્પન્ન થાય છે. મને આવો રોગ થઈ જશે તો ઘણા પેશન્ટ આવે છે, સાહેબ મને આમ થઈ જશે તો થઈ જશે, તો અત્યારે કઈ નથી તો અત્યારે શું કામ ચિંતા કરો છો? સામે ચાલીને રોગ ઉત્પન્ન કરો તમારા શરીરમાં. રાઈટ. બરાબર, એટલે મન પર કંટ્રોલ કરવાનું છે. એને માટે મારા પેશન્ટને પણ સજેસ્ટ કરું છું કે તમે યોગ પ્રાણાયામ કરો, આનાપાન કરો, વિપશ્યના કરો, ઓમકાર કરો, કંઈ પણ રીતે મનને એકાગ્ર કરો, અનુલોમ વિલોમ કરો, એ રીતે આખા એક મનને એકાગ્ર કરો. મન એકાગ્ર થશે તો તમે ફિઝિકલ મેન્ટલ બંને રીતે સ્વસ્થ રહી શકશો. રાઈટ. તો જે રીતે આપણે ત્યારે ડિસ્કશન ચાલી રહી છે, 2 વસ્તુ હું પર્સનલી ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે એક, મારે મારા પેટ ઉપર કામ કરવાનું છે, બીજું મારે મારા મન ઉપર કામ કરવાનું છે. એક્ઝેક્ટલી, બરાબર છે. જો આ 2 વસ્તુ પર હું ધ્યાન રાખું છું, રાઈટ, તો હું ક્યાંક ને ક્યાંક રીતે એ જર્નીમાં આવી ગયો છે કે હું મારી શરીરને સ્વસ્થ બનાવી રહ્યો છું. તમે સ્વસ્થ જ રહેવાના છો અને હું સ્વસ્થ જ છું. અને આ પ્રક્રિયામાં પાછી કદાચ કોઈ તકલીફ થતી હોય, ધારો કે તમે કહો છો કે ઘણા પેશન્ટ પણ મને પૂછે છે કે હું બરાબર દિનચર્યા રાખું છું, તમે કીધું એ પ્રકૃતિ પ્રમાણે લાઈફસ્ટાઈલ રાખું છું, ખોરાક પણ ધ્યાન રાખું છું, રાત ઉજાગરા નથી કરતી, બહારનું નથી ખાતું, છતાંય મને કેમ થયું? યસ. એવો સવાલ આવે, ઘણી વાર મને સવાલ આવે છે. તો હોઈ શકે તમે આગલા જે સંચિત કર્મ છે એનું બહાર નીકળે છે. રાઈટ. એક આગલા સંચિત કર્મનું બહાર નીકળે, બીજું ઋતુ બદલાય એટલે તમારા શરીર પર અસર થાય છે, ઋતુની અસર આવી હોય. અત્યારે તમે રોજ આપણે પેલું શું કહે, ઋતુમાં ડિસ્ટર્બન્સ આવે છે. હમણાં આપણે ઉનાળો ચાલે છે ને વચ્ચે ચોમાસાની સીઝન આવી ગઈ ત્યાં 2 દિવસ. તો આ બધું ચેન્જ થતું રહે છે, તો એની અસર શરીર પર ખાસી પડે છે. રાઈટ. એટલે ઘણી બધી વખત એવા કેસીસ દેખાતા હોય છે કે જ્યારે સિઝન ચેન્જ થતી હોય, રાઈટ, ત્યારે જનરલી લોકોને શરદી, ખાંસી, ઉધરસ અથવા ડોક્ટરની ભાષામાં એમ કે આ વાયરલ છે, સિઝનલ છે. તો દેટ ઇઝ વન થિંગ. બીજું સર, હમણાં હું એક મેરેજમાં ગયો હતો અને વન ઓફ અવર ગુડ રિલેટિવ થોડાક એવા લંગડાઈને ચાલતા હતા. તો આઈ ટોલ્ડ હિમ કે ભાઈ વોટ્સ ધ પ્રોબ્લેમ? તો એ ટોલ્ડ કે મને એવું લાગે છે કે વિટામિન B12 ઓછું છે. તો જનરલી B12 ઓછું થવાનું હોય, લોકોને આ બધું સમજણ પડવા માંડી છે આજના ટેકનોલોજીના યુગની અંદર. તો B12 અને વિટામિન D3 આનું કેટલું મહત્વ, અને આયુર્વેદની અંદરથી જો મારે લેવું હોય તો કેવી રીતે? કારણ કે જ્યાં સુધી મને ખ્યાલ છે, ગૂગલ ઉપર મેં સર્ચ કર્યું છે કે વિટામિન B12 તમને નોનવેજમાંથી મળી શકે અથવા તો કંઈક સ્પેસિફિક અખરોટ ખાવાથી મળી શકે. તો વેજીટેરિયન એવા કયા ફૂડ છે કે જેમાંથી B12 કે D3 આપણે આપણા બોડીને આપી શકીએ ઇન્સ્ટેડ ઓફ મેડિસિન? ફાઇન, પરફેક્ટ. આ લોકોમાં અવેરનેસ લાવવી જરૂરી છે. તમે સવાલ વ્યવસ્થિત પૂછી લીધો છે, તો હું તમને ડિટેલમાં સમજાવું. બેઝિકલી B12 ડેફિશિયન્સી કે તમારી સામે કંઈ પણ વસ્તુ ઘટી ગઈ, B12 ઘટી ગઈ, આયર્ન ઘટી ગયું, કેલ્શિયમ ઘટી ગયું, વિટામિન D ઘટી ગયું, કે કંઈ પણ ઘટી ગયું તમારા શરીરમાં, મૂળ કારણ શું છે એ રૂલ આઉટ કરવું જરૂરી છે. યસ. બરાબર. હવે એક કોમન એક વ્યક્તિની વાત કરું. ધારો કે મારી સવારની ઓપીડી છે, સવારે ઓપીડીમાં 10 વાગે એક વ્યક્તિ આવે છે, 40 વર્ષની મને ભાઈ છે મારા, અને મને આવીને કહે છે કે સાહેબ મને પગની પીંડીઓ દુખે છે, કળતર તૂટ રહી છે, બરાબર, ખાવાનું ભાવતું નથી, થાક લાગે છે, અને શું કહેવાય કે માથાના વાળ પણ ખરે છે, રાત્રે ઊંઘ બરાબર નથી આવતી, અને મેં રિપોર્ટ કર્યો તો ખ્યાલ આવ્યો કે વિટામિન B12 મારું ઓછું છે. તો મને તમે એવું કંઈક સજેસ્ટ કરો કે જેમાંથી વિટામિન B12 મળે. એટલે પેશન્ટ મેં સમજાવ્યું હતું કે તમને આ તકલીફ કેટલા ટાઈમથી છે? 6 મહિનાથી. 6 મહિનાથી તમને આ બધી તકલીફ છે કે શરીરમાં કળતર તૂટે છે, પગની પીંડી દુખે છે, રાત્રે ઊંઘ નથી આવતી, થાક બહુ લાગે છે, એનર્જી ડાઉન થઈ ગઈ છે, અને વાળ ખરે છે, બધી તકલીફ છે. 6 મહિના પહેલા બધું બરાબર હતું, ત્યારે એકદમ સ્વસ્થ હતો. તો ત્યારે સ્વસ્થ હતો ત્યારે શું ખોરાક ખાતા હતા? એ જ જે અત્યારે ખાવ છો, રોટલી દાળ ભાત શાક. તો મતલબ એ થયું કે 6 મહિના પહેલા તમે એ જ રોટલી દાળ ભાત શાક ખાતા હતા, અને ત્યારે તમને એક રોટલી દાળ ભાત શાકમાંથી જ વિટામિન B12 મળી જતું હતું. તો અત્યારે કેમ નથી મળતું? પરફેક્ટ. તો તકલીફ ક્યાં છે? ખોરાકમાં કે પાચન શક્તિમાં? પાચન શક્તિમાં. સુધારો ક્યાં કરવાનો છે? ખોરાકમાં, પાચન શક્તિમાં. ફરીથી પાચન શક્તિમાં. એક્ઝેક્ટલી. તો વસ્તુ એ છે, હવે ધારો કે વિટામિન B12 ઘટી ગયું છે, વ્યક્તિની પાચન શક્તિ બગડી ગઈ છે, સાદું ઘી દૂધ ખાય છે તો પણ એ પચતું નથી. હવે વ્યક્તિને તમે નોનવેજ ખવડાવશો તો પચશે? ફરજિયાત નહીં. ઉલટી તકલીફ વધશે, વધારે તકલીફ થશે. યસ. અને પછી ઘણી વાર એવું થાય કે પેલું આયર્ન આપવા છતાં પણ શરીરમાં આયર્ન વધતું નથી, ડેફિશિયન્સી રહેતી હોય છે. યસ. કારણ કે શરીર એને એબ્ઝોર્બ જ નથી કરી શકતું.
અને આ તમે ન્યુટ્રિશનની વાત કરી, ન્યુટ્રિશન લેવલની વાત કરી. બીજી રીતે આ રીતે જોઈ લો, તમારા શરીરમાં થાઇરોઇડ ઘટ્યું છે, થાઇરોક્સિનનું પ્રમાણ ઘટ્યું છે, થાઇરોઇડ હોર્મોન ઘટ્યું છે, ઇન્સ્યુલિન ઘટ્યું છે, ડાયાબિટીસ થયું, તો અત્યારે લાઈન ઓફ ટ્રીટમેન્ટ શું ચાલે છે? બહારથી ઇન્સ્યુલિન આપવામાં આવે છે, થાઇરોક્સિન આપી દો છો. યસ યસ. ઓકે, તમારા શરીરની રિક્વાયરમેન્ટ છે, રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય એટલે તમને સારું લાગશે, તમને સ્વસ્થ લાગશે કે ના મારું બધું ગાડું ચાલે. બોડી હજુ કેપેબલ નથી બન્યું કે પોતે જનરેટ કરી શકે જે પહેલા કરતું હતું. એક્ઝેક્ટલી, એટલે શરીર ડિપેન્ડન્ટ થઈ ગયું, પછી દવા આખી જિંદગી લેવી પડે. અને પછી પ્રિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે કે ભાઈ રોજે તમારે ઇન્સ્યુલિન લેવું પડશે. કેમ? કારણ કે બોડીને હવે ટેવ પડી ગઈ છે ન બનાવવાની. એક્ઝેક્ટલી, ન બનાવવાની ટેવ પડી, પાછો ડોઝ વધતો જશે, ડોઝ વધતો જાય છે. કારણ કે જે મેઇન પાચન શક્તિ બગડી છે એને તો કોઈ ધ્યાન આપ્યું જ નથી, એ તો ચાલતું જ રહી છે, એટલે વધારે પરિસ્થિતિ ખરાબ બગડશે. એટલે આયુર્વેદિક જે પદ્ધતિ છે સૌથી વધારે જો કામ કરે છે એ પાચન શક્તિ પર. એક્ઝેક્ટલી. તો તમને બધાને આજે મારે જણાવવું છે કે જો તમે તમારી હેલ્થ ઉપર ફોકસ નથી કરતા, નો વરીસ, ફક્ત ને ફક્ત પાચન શક્તિ પર કામ કરવાનું શરૂ કરીએ, એ હેલ્થ ઉપર ઓટોમેટિક તમારી ઇમ્પેક્ટ આવશે. એક્ઝેક્ટલી, થઈ જશે. અને આજના જમાનાની અંદર લોકોને ગરડા પણ નથી થવું સર. કેમ? કારણ કે આજે ફેસિલિટીઝ આવી ગઈ છે. તો જો ગરડા નથી થવું તો એકમાત્ર ઉપાય એ છે તમારી હેલ્થ. અને હેલ્થ ઉપર કામ કરવા માટે જરૂર છે પાચન શક્તિ ઉપર કામ કરીએ. જોરદાર જોરદાર. સાથે સર એક વર્ડ જ્યારે પણ આયુર્વેદિક નું નામ આવે ત્યારે આવે પરેજી. અને લોકોને એવું હોય છે કે ભાઈ પરેજી પાડવાની, અને હું તો ફૂડી છું, મારે તો બધું સરસ સરસ ખાવા જોઈએ, તો પરેજીનો શબ્દ આવે એટલે રેસ્ટ્રિક્શન મગજમાં આવે. તો તમે તમારા પેશન્ટને કેવી પરેજીસ ને બધું આપતા હો છો? તમે કીધું એ વસ્તુ બરાબર છે, કારણ કે લોકોને પરેજી શબ્દથી જ ડર લાગે છે કે મારે ખાવાનું બંધ નથી. રેસ્ટ્રિક્શન. ઇવન મારે ત્યાં હમણાં એક કપલ આવ્યું હતું પ્રકૃતિ પરીક્ષણ માટે, તો બેન તૈયાર હતા કે મારું પ્રકૃતિ પરીક્ષણ કરી લો તમે. ભાઈ ના કે ના, મારે તો હું તો ખાવાનો શોખીન છું, તમે ખાવાનું બંધ કરવા મને નહીં ફાવે, નહીં ચાલે. પછી એની સામે મેં બેનનું પ્રકૃતિ પરીક્ષણ કર્યું, પછી ભાઈ ખુશ થઈ ગયા, ના મારે કરાવવું છે હવે. બેઝિકલી ખાવાનું બંધ નથી કરાવવાનું. જો શરીરમાં વાયુ, પિત્ત અને કફ છે. હવે પિત્તનું કામ પાચન કરવાનું છે, બરાબર? શરીરમાં ખોરાક જે નાખો, ખોરાક પાચન કરવાનું છે, બરાબર? હવે જો તમને ભૂખ્યા રાખશું, ખાવાનું નહીં આપીએ, તો પેલું પિત્ત હેરાન કરશે. કારણ કે એ તો તમે જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી પિત્ત બનવાનું છે, અને પિત્તને ખોરાક પચાવવા માટે નહીં મળ્યું, મતલબ પાચન તંત્રને ખોરાક પચાવવા માટે કામ નહીં મળ્યું, તો એ બીજે ધમાલ કરશે, બીજી તકલીફ કરશે. કારણ કે એની તો એની પ્રકૃતિ છે. હા, એટલે ભૂખ્યા તો રાખવાના જ નથી, તમને ખાવાનું જ છે. હા, પણ જે સૂત્ર આપ્યું તે રીતે જ કે ભૂખ લાગે ત્યારે ખાવાનું છે, અને ભૂખ કરતા 25% ઓછું ખાવાનું છે. એટલે તમારી પાચન શક્તિ જોઈ લો, તમારી પાચન શક્તિ પ્રમાણે તમે ખોરાક લઈ શકો, ના નથી ખાવાનું. અને પરેજી એવો મોટો શબ્દ નથી. પરેજી એટલે મારે પરેજી આપવાનો હેતુ એ છે કે તમારું પાચન તંત્ર બગડ્યું છે, તમારા રોગના મૂળમાં પાચન તંત્ર બગડ્યું છે, એ સુધારવાનું છે. તો એ જ્યાં સુધી સુધરી નથી જતું ત્યાં સુધી તમારે તમને પરેજી આપવાની છે, એનાથી વધારે પરેજી આવતી નથી. એક વખત તમે સ્વસ્થ થઈ ગયા, તમારી શરીરની સિસ્ટમ નોર્મલ થઈ ગઈ, પછી મારે તમારી શરીરની પ્રકૃતિ પ્રમાણે તમને લાઈફસ્ટાઈલ આપવાની જ છે. રાઈટ, બરાબર? હવે થોડીક તમને ડિટેલમાં સમજાવું કે પાચન શક્તિ બગડી છે તો એમાં ધ્યાન શું રાખવાનું હોય? એક તો પાચન શક્તિ સુધરે એનું ધ્યાન રાખવાનું. એટલે પહેલો નિયમ છે ભૂખ લાગે તો જ ખાવાનું, બરાબર? શરીરનું પાચન તંત્ર તૈયાર હોય ત્યારે તમે ખોરાક આપો તો ખોરાક પચવાનો છે. પાચન તંત્ર તૈયાર નથી ને તમે ખવડાવશો તો એ અપચો કરશે, તબિયત બગાડશે, બરાબર? એટલે પહેલો નિયમ છે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું, અને ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું. બીજી વસ્તુ આવે કે તમારે અત્યારે ઓલરેડી અપચો છે એને મટાડવાનું કેવી રીતે? તો હુંફાળું ગરમ પાણી પીવો. હુંફાળું ગરમ પાણી પીવો, વાયુ કફ મટી જશે, પિત્ત વધશે, પાચન શક્તિ સુધરશે. આ પરેજીમાં આવશે. એના ઉપરાંત આવશે તમારે નિયમિત દિનચર્યા રાખવાની. પર્ટિક્યુલર ટાઈમે ખાઈ લો, પર્ટિક્યુલર ટાઈમે સૂઈ જાઓ. કારણ કે શરીરની બાયોલોજિકલ ક્લોક છે, બાયોલોજિકલ ક્લોકને ડિસ્ટર્બ ન કરાય. રાતની ઊંઘ પૂરી હોવી જોઈએ. શાંત ઊંઘ હશે તો તમારો ખોરાક પચશે. આયુર્વેદનું મને શ્લોકનો શોખ છે એટલે હું શ્લોક બોલું છું અહીંયા ફટાફટ. ચરક સંહિતાના વિમાનસ્થાનના બીજા અધ્યાયમાં શ્લોક લખ્યું છે કે માત્રાયા અભ્યવૃતમ પથ્યમ ચાન્નમ ન જીર્યતિ ચિંતા શોક ભય ક્રોધ દુઃખ શય્યા પ્રજા કરે. માત્રાયા અભ્યવૃતમ પથ્યમ ચાન્નમ એટલે તમે માત્રાપૂર્વક ખાધેલું હોય અને પથ્ય ખોરાક મતલબ તમે માફક આવે તેવો ખોરાક ખાધેલો હોય તે પણ ન જીર્યતિ, એ પચશે નહીં. કારણ ચિંતા શોક ભય ક્રોધ દુઃખ શય્યા પ્રજા કરે. એક તો પેલા 4 મનના ભાવ છે, ચિંતા શોક ભય ક્રોધ, આ બધું હશે તો તમને પાચન થવાનું નથી. બીજું દુઃખ શય્યા, તમારી પથારી બરાબર નહીં હોય તો પણ ખાવાનું નહીં પચે. અને પ્રજા કરે, રાત ઉજાગરા કરશો તો પણ નહીં થાય. એટલે રાતની ઊંઘ 7 કલાકની રાખવાની છે, સાઉન્ડ સ્લીપ, વિચાર વાયુ નહીં ચાલે. તો એ મારે પરેજીમાં આવે કે તમે સાઉન્ડ સ્લીપ લો. રાતની ઊંઘ 7 કલાકની બરાબર ઊંઘ હોવી જોઈએ, એ મારી પરેજીમાં આવે છે. એ ઉપરાંત મનને શાંત રાખવાનું છે, જે ચિંતા શોક ભય ક્રોધ ઉપર કંટ્રોલ રાખવાનું છે. એના માટે યોગ પ્રાણાયામ કરો, ઊંડા શ્વાસ લો, અનુલોમ વિલોમ કરો, ઓમકાર કરો, આનાપાન કરો, વિપશ્યના કરો, કંઈ પણ કરીને મનને એકાગ્ર કરો તો બીમારી મટી જાય. તો આ મારી પરેજી હોય છે.
અને બીજું જે પેલું પાચન તંત્ર બગડ્યું છે એને સુધારવા માટે ભૂખ્યા નથી રહેવાનું, પણ ભૂખ લાગે પ્રમાણે ખાવાનું છે. ખાસો શું, જે ખોરાક પચવામાં હલકો હોય તે ખાવાનું છે, ભારે ખોરાક નથી ખાવાનો. એ પરેજી આપું છે. એટલે મતલબ એને પચવામાં ભારે ખોરાક એટલે પિષ્ટાના દળેલું અનાજ છે, રોટલી રોટલા થેપલા પરોઠા રોટી બધી વસ્તુ બંધ કરાવું છું. અને બાફેલી વસ્તુ જે પચવામાં હલકી પડે, દાળ ભાત ખીચડી પૌવા ઉપમા એ ખાવાનું કહું. બસ આટલી પરેજી આપું છું. અને એમાં પેશન્ટ પણ હસતા હસતા પરેજી પાડે છે. અને આ પરેજી પણ કમસે કમ 20 દિવસ કે મહિના દરમિયાન તમારી પાચન શક્તિ સુધરી ગઈ પછી તમને છૂટ આપી દઉં છું. કારણ કે આપણે એક રૂટીન લાઈફમાં ખાવાનું ટેવાઈ ગયા છે, એ છોડી નહીં શકીએ. તમે ટેમ્પરરી થોડો ટાઈમ પ્રમાણે ખાવાની પેટર્ન બદલો, પણ પછી જે રૂટીન છે સવાર બપોર સાંજની ખાવાની પેટર્ન છે અને તમને રોટલી દાળ ભાત શાક ભાવતા હોય એ જ ખાવાની પેટર્ન છે, તો એમાં ચેન્જીસ નથી કરવાનું. એ તો ફરીથી તમને ચેન્જીસ એ પેટર્ન પર લાવી દઈશ. બીજો મારો ક્વેશ્ચન એ છે કે જ્યારે પણ લોકોને શરદી ઉધરસ તાવ આવે અને તરત જ એવું હોય કે મને ઝડપથી સારું થઈ જાય, આયુર્વેદની અંદર બીજો જે ક્વેશ્ચન કરવું કે આયુર્વેદનું જ્યારે વાત આવે ત્યારે ધીમા પરિણામો મળશે આવું ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં હોય છે, તો શું કેવું છે તમારું ધીમા પરિણામ મેળવવામાં આયુર્વેદની બાબત? આગળ વાત કરીએ તે રીતે કે આયુર્વેદમાં મેઇનલી અમે વર્ક કરે છે તમારી પાચન શક્તિ પર. રોગ મૂળથી મટાડવા માટે પાચન શક્તિ સુધારવી જરૂરી છે. તો ધીમું પરિણામ એટલે આવે છે કારણ કે અમારી દવા પહેલા પાચન શક્તિ પર કામ કરે છે. એલોપેથિક દવાની કમ્પેર કરીએ તો એ તમે ખાવ એટલે તરત તમારા સ્ટમકમાં એબ્ઝોર્બ થઈ જાય, ઇફેક્ટ આવી જાય. રાઈટ. આયુર્વેદ દવા પછી એ લોહીમાં શોષાય પછી એની ઇફેક્ટ આવે, એટલે એ રીતે ધીમા પરિણામ આવે છે. પણ આયુર્વેદ દવા મૂળથી કામ કરે છે. પેલી તમે ક્વિક રિઝલ્ટ આપે છે પણ પાચન શક્તિ સુધારતું નથી. એટલે જો તમારા રોગને મૂળથી મટાડવો હોય તો તમારે થોડીક ધીરજ રાખવી પડે. અને બીજી રીતે એમ કહીએ તો રોગ જે સ્ટેપ બાય સ્ટેપ વધ્યો છે એ રીતે જ ધીરે ધીરે ઓછો થશે. અને એના કારણે કદાચ ઓછું ખાવાની પ્રેરણા આપવામાં આવતી હોય છે, પરેજી પાડવાની પ્રેરણા આપવામાં આવતી હોય છે કે જેથી પાચન શક્તિ ઝડપથી સુધારવાનું શરૂ કરે, રોગ મૂળથી મટે. અને રોગ મૂળથી મટે. રાઈટ. બીજું ક્વેશ્ચન એ છે કે આજકાલ મેં જોયું છે બાળકોને ગળથૂથી આપવાનો જે પહેલેથી ટ્રેન્ડ ચાલતો આવે છે અને તમારી એક સર્વિસ પણ છે ધેટ ઇઝ સુવર્ણપ્રાશન. સો બંનેને કઈ રીતે મેચ કરી શકાય? વોટ ઇઝ ગળથૂથી અને વોટ ઇઝ સુવર્ણપ્રાશન? ગળથૂથી એટલે એવું કહેવાતું હતું કે જે અમુક આયુર્વેદના ઔષધો છે, વિડંગ છે અથવા વચા છે અથવા તો બ્રાહ્મી છે, શંખપુષ્પી છે, જે લોકો મેદ્ય ડ્રગ છે અને કૃમિ પર કામ કરે છે, એવા ડ્રગને તમે ઘસીને બાળકને ચટાડો જેથી બાળકનું પાચન તંત્ર સારું રહે અને એનું ઇમ્યુનિટી સારી રહે, રોગ બીમાર ઓછો પડે, કબજિયાત કેવું ન થાય, એને યાદશક્તિ સારી રહે. તો એ ગળથૂથીની પરંપરા હતી. અને બીજું આયુર્વેદમાં પણ કીધેલું છે કે તમે સુવર્ણપ્રાશન, બાળકને સોનું ઘસીને ચટાડો તો એનાથી સોના જેવા ગુણ આવે બાળકમાં. ઓકે, બરાબર. એટલે અમે શું કરીએ છીએ સુવર્ણપ્રાશનની પદ્ધતિમાં કે આજે 24 કેરેટ ગોલ્ડની સલાકા લઈએ, એને ઘસીને એમાં ઘી મધ ઔષધ મિક્સ કરીએ અને ઔષધમાં પણ આ જ કન્ટેન હોય છે, વિડંગ, વચા, બ્રાહ્મી, શંખપુષ્પી એવા બધા કન્ટેન નાખીએ, ઔષધ મિક્સ કરીને મંત્રોચ્ચાર સાથે અમે ચાટણ બનાવીએ છીએ અને એ ચાટણ બાળકને પુષ્ય નક્ષત્રના દિવસે ચટાડીએ છીએ. અચ્છા, તો આમાં આ પણ જરૂરી છે કે કયા નક્ષત્રની અંદર એ સુવર્ણપ્રાશન કરવામાં આવે છે? હા, એટલે નક્ષત્રમાં તમે પુષ્ય નક્ષત્રમાં સુવર્ણપ્રાશન કરો તો એ વધારે ઇફેક્ટ કરે. આપણા નક્ષત્રનું મહત્વ હોય છે આપણા શાસ્ત્રમાં. ઓકે, તો એ પુષ્ય નક્ષત્રના દિવસે કરાવી છે સુવર્ણપ્રાશન. અને શાસ્ત્રમાં રેફરન્સ છે કે સુવર્ણપ્રાશન કરવાથી શું બેનિફિટ થાય. શાસ્ત્રમાં લખ્યું છે કે સુવર્ણપ્રાશનમી એતત મેધા અગ્નિ બલ વર્ધનમ. સુવર્ણપ્રાશન કરવાથી મેધા એટલે યાદશક્તિ, અગ્નિ એટલે પાચન શક્તિ અને બલ ઇમ્યુનિટી અને સ્ટેમિના વધે છે. એટલે અમારે ત્યાં જે બાળકો કરે છે સુવર્ણપ્રાશન એ લોકોને 2-3 સિટિંગમાં જે રિઝલ્ટ મળે કે પહેલાં જે બાળક અમારે દર મહિને હોસ્પિટલાઇઝ કરવો પડતો હતો, હવે જરૂર નથી પડી, એની હેલ્થ સારી છે, ઇવન ગ્રાસ્પિંગ પાવર પણ વધી ગયો હોય છે. મારા એક પેશન્ટ તો મને વિડીયો બતાવ્યો કે 4 વર્ષનું બાળક એનું આપણું રાષ્ટ્રગીત આરામથી ગાઈ જાય છે બધાની હાજરીમાં પાછો. ઓકે, બાર એવો વિડીયો મને શૂટ કરીને બતાવ્યો કે મારા બાળકમાં આટલો રિઝલ્ટ મળ્યું છે. રાઈટ. એટલે સુવર્ણપ્રાશન બાળકને કરાવવું જોઈએ, એનાથી હેલ્થ સારી રહે છે, ફિઝિકલ એન્ડ મેન્ટલ. ગ્રેટ. તો સર તમે જે પ્રમાણે કહ્યું કે પાચન શક્તિ પરથી સૌથી વધારે કામ થાય છે, જેમ સુવર્ણપ્રાશન ઇઝ ઓલ્સો વન ઓફ ધ પાર્ટ કે જ્યાં પાચન શક્તિ પર કામ થાય છે. અને આ બધું થયા પછી જે રીતે મોટા થઈએ એ રીતે તમે 3 પ્રકારની પ્રકૃતિ કહી, તો પ્રકૃતિ પરીક્ષણ એટલે શું, એની પર થોડોક ભાર આપશો? પ્રકૃતિ વિશે આયુર્વેદમાં લખ્યું છે કે પ્રકૃતિ ઉચ્યતે સ્વભાવ. નો ડાઉટ આ વસ્તુ એને ઔષધ માટે કે આહાર દ્રવ્ય માટે કીધી છે કે ધારો કે તમે મગ ખાવ છો, મગ પચવામાં હલકા હોય છે, અડદ છે, અડદ પચવામાં ભારે છે, આ એનો સ્વભાવ છે. એવી રીતે દરેક વ્યક્તિના શરીરનો એક સ્વભાવ થઈ જાય છે જે જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી બદલાતો નથી.
રાઈટ. બરાબર. હવે આ જે સ્વભાવ થઈ ગયો છે સ્વભાવ ચેન્જ નથી થવાનો, આપણે એને મેન્ટેન કરવાનું છે. મેન્ટેન કરવાનું. રાઈટ. નોર્મલી આપણને ગેસ કબજિયાતની તકલીફ થાય કે શરદી ખાંસી થાય કે એસિડિટી થાય, આ બધા રોગ છે, આ રોગ મટી જશે. પ્રકૃતિ મટવાની નથી, પ્રકૃતિ એ જ રહેવાની છે. એટલે આપણે એને મેન્ટેન કરવાની. એટલે તમારા શરીરની પ્રકૃતિ શું છે એ પ્રમાણે તમે ખોરાક અને લાઇફસ્ટાઇલ ગોઠવો તો તમે સ્વસ્થ રહી શકો, તો પ્રોબ્લેમ ઓછો આવે. ઉદાહરણ આપું તો વાત પ્રકૃતિ. જે લોકોની વાત પ્રકૃતિ હોય એ લોકોનું સિંગલ બોડી રહેવાનું, સ્વભાવ શરીર વધવાનું જ નથી. પતલા હતા ને પતલા જ રહેશે. હા, સિંગલ બોડી હોય, સ્વભાવ ચંચળ હોય, બધું કામ ઝડપથી કરવા જોઈએ, નવરા બેસવું ગમે નહીં, વાતોડે સ્વભાવ હોય, ઠંડી સહન ન થાય, ગરમી સહન થઈ જાય. બરાબર. વાત પ્રકૃતિ વાળો વ્યક્તિ, આપણી ઉંમરનો વાત પ્રકૃતિ વાળો વ્યક્તિ હોય, એનો ખોરાક 4 રોટલીનો હોય, 4 રોટલી ખાતા 4 મિનિટ જ થાય. ઓકે. બધું ઉતાવળે કરો એટલે ખાવાનું પણ ઝડપથી ખાઈ લે. બરાબર. હવે શરીરની વાયુ પ્રકૃતિ છે તો એને પ્રકૃતિને કારણે ખાટી ચટપટી વસ્તુ ભાવશે, કારણ કે એ વસ્તુ ખાશે તો શરીરમાં વાયુ મેન્ટેન રહેશે. ઓકે. સ્કિનમાં ડ્રાયનેસ રહેવાની છે, 12 મહિના આખું વર્ષ ડ્રાયનેસ રહેવાની છે, તો એને શરીરમાં લુખાસ છે, તો એને મેન્ટેન કરવા માટે સામે તમારે ઘી તેલનો ઉપયોગ રાખવો પડે. ઓકે. તો વાત પ્રકૃતિના વ્યક્તિ છે એ ઘી અને તેલનો વધારે ઉપયોગ કરે તો શરીર મેન્ટેન રહી શકે. બરાબર. એ જ રીતે વાયડી વસ્તુ, ચણા વાલ વટાણા ચોળા બધી વસ્તુ વાયડી છે, વાયડી વસ્તુ ખાશે એટલે ગેસ થઈ જશે એને. બરાબર. વાત પ્રકૃતિ વાળો કંઈ પણ અનિયમિતતા કરશે, રાત્રે ઊંઘવાનું વહેલા મોડું કર્યું, જમવાનું વહેલા મોડું થયું એટલે તરત ગેસ થઈ જશે. રાઈટ. તો આની લાઈફને મેન્ટેન કરવા માટે આ બધા નિયમ પાળવા પડે કે એને વાયડી વસ્તુ નથી ખાવાની, ગરમ પાણી પીવાનું છે, ભૂખ પ્રમાણે ખાવાનું છે, ખાવામાં ઘી તેલવાળી વસ્તુ ખાવાની, નિયમિત દિનચર્યા રાખવાની, એને પ્રકૃતિ મેન્ટેન રાખવા માટે આ ખોરાક રાખવો પડે, આ રીતે લાઈફસ્ટાઈલ રાખવી પડે. એ જ રીતે પિત્ત પ્રકૃતિ. પિત્ત પ્રકૃતિવાળાનો કોઠો ગરમ હોય, મીઠી વસ્તુ બહુ ભાવે, પાચન શક્તિ બહુ સારી, કારણ કે શરીરમાં પિત્તનું પ્રમાણ પહેલેથી વધારે છે. બરાબર. હવે ઘણી વખત મેં જોયું છે કે મારા 2 દિવસ પહેલા જ પેશન્ટ આવ્યું હતું કે મારા સસરા મીઠી વસ્તુ જ ખાય છે અને તીખી વસ્તુની આદત નથી, તીખી વસ્તુ ખાતા જ નથી. એટલે મારી સાસુએ એમ ખાસ કીધું કે તારા છોકરાને પહેલેથી તીખા વસ્તુ ખાવાની આદત પાડજે, આને તો તીખી વસ્તુ ખાવાની આદત જ નથી. તમારા છોકરાની પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ, અને તીખું આપશો તો પિત્ત વધી જશે, વધારે પ્રોબ્લેમ કરશે. હા, પ્રધાર પ્રકૃતિ કરશે. એને કરતા મીઠું ખાય જ વાંધો નથી, કે તીખું ખાવાનું નહીં મળે તો વાંધો નહીં આવે. રાઈટ. રાઈટ. આયુર્વેદ એમ કે છે કે તમારા ખોરાકમાં 6 પ્રકારના સ્વાદ હોવા જોઈએ, ગળ્યો, ખાટો, ખારો, કડવો, તીખો, તુરો, 6 સ્વાદનું મિશ્રણ હોવું જોઈએ. બરાબર. પણ એ તમારે તીખાશ રાખવી તો કઈ તીખાશ રાખવી? તમે લીલા મરચાંની ચટણી વાપરી શકો ને લાલ મરચાંનો ભૂકો પણ વાપરી શકો. રાઈટ. તમારે જોવાનું છે કે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ સારી છે. રાઈટ. પિત્ત પ્રકૃતિ વાળી વ્યક્તિ છે તો લીલા મરચાંની ચટણી ચાલી જશે, જે મીડિયમ તીખા હોય તે. લવિંગિયા મરચાં અને લાલ મરચાંનો ભૂકો આપશો તો પિત્ત વધી જશે એનો. એટલે પિત્ત પ્રકૃતિ વાળી વ્યક્તિ એવો ખોરાક ન લઈ શકે. પિત્ત પ્રકૃતિ વાળી ખોરાક કયો માફક આવે છે શરીરમાં પિત્તને બેલેન્સ કરે. દૂધી ગલકા તુરિયા છે, મીઠી વસ્તુ છે, પછી દૂધ ઘી છે, બધી મીઠી વસ્તુને ભાવશે માફક આવશે. એટલે પિત્ત પ્રકૃતિ વાળી વ્યક્તિ એટલે પ્રકૃતિ પ્રમાણે ખોરાક રાખવાનો છે. એ જ રીતે જો કફની પ્રકૃતિ હોય તો કફ પ્રકૃતિ વાળો મીઠી વસ્તુ ખાય જ નહીં શકે, એને પચશે જ નહીં. રાઈટ. એનો ખોરાક 2 રોટલી હોય છતાં શરીર આપણા કરતા ભરાવદાર હોય, કારણ કે ઓલરેડી કફ છે, શરીરમાં પુષ્ટિ વધારે છે. રાઈટ. એટલે પ્રકૃતિ પ્રમાણે તમારે ખોરાક ગોઠવવો પડે, એ તમે રાખો તો તમે થ્રુ આઉટ લાઈફ હેલ્ધી રહી શકો. રાઈટ. એટલે એક વખત પ્રકૃતિ મને જો સમજ પડી ગઈ, સો દેટ ઇઝ અગેન રૂટ, અને એ પ્રમાણે મારે કેવું ખાવું અને કેવું ન ખાવું એ ચોક્કસથી મારી હેલ્થને નક્કી કરશે. બરાબર છે. રાઈટ. બીજું મેં ઘણી જગ્યાએ બોર્ડ વાંચેલા છે, XYZ પંચકર્મ હોસ્પિટલ. સો પંચકર્મ ઇટ મીન્સ દેહ શુદ્ધિ. તો ક્યારે ક્યારે કરાવી જોઈએ, લેટ છે વર્કિંગ પ્રોફેશનલ તરીકેની કોઈની લાઈફ હોય અથવા તો બિઝનેસ પર્સન તરીકેની લાઈફ હોય, તમે કીધું એ પ્રમાણે કોઈ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યું છે, તો આ બધા કેસની અંદર શું દેહ શુદ્ધિ કરાવવી જરૂરી છે, અને જો હા તો શા માટે? પંચકર્મ આયુર્વેદમાં 5 પ્રકારના કર્મ બતાવે છે, એને પંચકર્મ કહેવાય છે. આ પંચકર્મનો હેતુ એ છે કે શરીરમાં જે કચરો ભેગો છે કચરો બહાર કાઢી નાખવાનો, ડિટોક્સ કરવાનો શરીરને. તો ડિટોક્સ માટેની પદ્ધતિ છે. પંચકર્મમાં 5 કર્મ કયા આવે છે? પહેલું છે વમન, ઉલટી કરીને તમારા શરીરમાં વધેલો કફ કાઢી નાખો. બીજું વિરેચન, જુલાબ આપીને તમારા શરીરમાં પિત્ત વધી ગયું હોય તો પિત્તને બહાર કાઢો. પછી આવે છે બસ્તી, મળ માર્ગથી એનીમાની જેમ દવા ચડાવીને તમારા શરીરમાં વધેલો વાયુ બહાર કાઢી નાખો. એટલે વાયુ, પિત્ત, કફ કાઢવા માટે વમન, વિરેચન અને બસ્તી ટ્રીટમેન્ટ આપી છે. એ ઉપરાંત છે શિરો વિરેચન, નસ્યકર્મ. નસ્યકર્મ નાકમાં દવા નાખીને માથાના ભાગમાં જે પણ બધો કચરો ભેગો થયો છે કચરો બહાર કાઢી નાખવા માટે નસ્યકર્મ કરવામાં આવે છે, શિરો વિરેચન. અને પછી છે રક્તમોક્ષણ. શરીરમાં રક્તને પણ દોષ ગણ્યો છે કે જો રક્ત બગડી જાય તો શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ થાય, સ્કિન પ્રોબ્લેમ થાય, દુખાવો થાય, માઇગ્રેન થાય, આ બધા પ્રોબ્લેમ થાય છે. તો એવા સમયે તમે રક્તમોક્ષણ કરો, શરીરમાંથી ખરાબ લોહી બહાર કાઢી નાખો,
તો તમે સ્વસ્થ થઈ જાઓ. એટલે આ શરીરને ડિટોક્સ કરવા માટે પંચકર્મ કહેવામાં આવ્યું છે. હવે ફક્ત ડિટોક્સ કરવા માટે મતલબ તમે બીમાર છો અને બીમારમાંથી સ્વસ્થ થવા માટે પંચકર્મ કરવું એ તો જરૂરી છે જ, પણ એ ઉપરાંત તમે પંચકર્મનો ઉપયોગ તમારી હેલ્થને મેન્ટેન રાખવા માટે પણ કરી શકો. જેમ કે આપણે પ્રકૃતિની વાત કરી, પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિને શરદ ઋતુમાં જ્યારે કુદરતી પિત્તનો પ્રકોપ થઈ જાય છે ત્યારે પિત્ત વધી ગયું હોય તો એ પિત્તને વિરેચન કરીને કાઢવું પડે. કફ પ્રકૃતિવાળી વ્યક્તિને શરીરમાં વસંત ઋતુમાં ખાસ કરીને કફનો પ્રકોપ થાય છે, એ કફને વમન દ્વારા બહાર કાઢી નાખો તો તમારી હેલ્થ મેન્ટેન રહે. વાયુ પ્રકૃતિવાળી વ્યક્તિને વર્ષા ઋતુમાં ચોમાસામાં વાયુનો પ્રકોપ કુદરતી થાય છે, તો એ સમયે તમે વર્ષા ઋતુની શરૂઆતમાં જ બસ્તી ટ્રીટમેન્ટ લઈને શરીરમાંથી વાયુ કાઢી નાખો તો તમે તમારી હેલ્થ મેન્ટેન રાખી શકો. તો આ રીતે તમારી હેલ્થને મેન્ટેન રાખવા માટે, વધારે સારી હેલ્થ બનાવવા માટે પંચકર્મનો ઉપયોગ કરી શકો છો. તો પ્રિવેન્ટિવ એઝ વેલ એઝ ક્યુરેટિવ બંને રીતે પંચકર્મ ટ્રીટમેન્ટ ઉપયોગી છે. તમે કીધું આજકાલના બધા વર્કિંગ પર્સન હોય છે ત્યારે એની હેલ્થ મેન્ટેન રાખવા માટે શું કરવું જોઈએ, તો એને માટે પણ પંચકર્મ કરી શકાય. જે લોકોને આખો દિવસ સ્ક્રીન સામે બેઠા રહેવાનું છે, જે લોકો ખાસ કરીને આઈટીના ફિલ્ડમાં હોય છે, જેને સ્ક્રીન પર જ વધારે બેઠા રહેવું પડતું હોય, તો એ લોકો ફિઝિકલ એક્ટિવિટી નથી કરી શકતા, તો એ બેઠા રહેવાના કારણે અપચન બધું થતું હોય છે. તો એવા વ્યક્તિઓ પણ મહિને એકાદ વખત આવીને પંચકર્મ કરાવી જાય તો હેલ્થ મેન્ટેન રહે. મારે ત્યાં પેશન્ટ ડિપ્રેશનનું પેશન્ટ છે, માઇગ્રેનનું પેશન્ટ છે, નસ્યકર્મ કરે સારું લાગે છે, પાછું થોડોક ટાઈમ થાય શરીરમાં પાછો પેલો જૂનો દોષ, 5-7 વર્ષ જૂની તકલીફ છે એટલે પાછો દોષ ઉભળે એટલે પાછું માઇગ્રેન થાય, એમને એમ કહી દો કે તમારો મહિનો સારું જતો તો મહિના પછી એક વખત આવીને 2 દિવસ તમે નસ્યકર્મ કરાવી લો. હેલ્થ મેન્ટેન થતી રહે. એ રીતે પ્લાનિંગ કપલ બધા વ્યક્તિનો હેતુ એ છે કે મારું બાળક સ્વસ્થ આવે, તો ધાતુ સ્વસ્થ હોવી જોઈએ. એટલે પ્રકૃતિ પ્રમાણે તમારી લાઈફસ્ટાઈલ ગોઠવો, તમે સ્વસ્થ થાઓ, તમારી ધાતુ સ્વસ્થ થાય. તો પ્લાનિંગ પહેલા તમે એક વાર પંચકર્મ કરી નાખો, દેહ શુદ્ધિ કરી નાખો, જેથી શરીરમાં વાયુ પિત્ત કફ બરાબર બેલેન્સમાં આવી જાય. અને પછી પ્લાનિંગ કરો તો તમે ધારો તેવું બાળક લઈ શકો. જે અમે ગર્ભ સંસ્કાર કરીએ છીએ, ગર્ભાધાન સંસ્કાર, ધારો તેવું બાળક લઈ શકો. એના માટે તમે દેહ શુદ્ધિ કરાવો તો એ સારું. એના માટે પંચકર્મ ખૂબ જ જરૂરી છે. તો આયુર્વેદમાં કોઈ એવી પદ્ધતિ ખરી, કારણ કે સિઝેરિયન અત્યારે વધી રહ્યા છે, તો સિઝેરિયન ની જગ્યાએ જો નોર્મલ ડિલિવરી થાય એના માટે આયુર્વેદ શું કહે છે? એક્ઝેક્ટલી, આ લોકો માટે અવેરનેસ લાવવી જરૂરી છે. ચરક સંહિતામાં સૂત્ર સ્થાને 12મા અધ્યાયમાં આચાર્ય ચરક લખે છે કે વાયુ કરતા ગર્ભ આકૃતિ નામ. આપણા શરીરમાં રહેલો વાયુ ગર્ભને આકાર આપવાનું કામ કરે છે. એટલે કે નોર્મલ પ્રેગ્નન્સી રહેવી, 9 મહિના બાળકનો વિકાસ બરાબર થવો અને 9 મહિના પછી નોર્મલ ડિલિવરી થવી, આ બધું કામ વાયુનું છે. અને એ વાયુ જો ડિસ્ટર્બ થઈ ગયું તો રમણ ભમણ કરી નાખશે, પ્રેગ્નન્સી રહેશે નહીં. રહી તો મિસકેરેજ થઈ જાય, હાર્ટબીટ ન આવે, પ્રોબ્લેમ થાય, પ્રેગ્નન્ટ લેડીને ઉલટી ઉપકા થાય, પેટમાં કંઈ ટકે નહીં, પેટ ભારે લાગે, કબજિયાત થાય, કંઈ ને કંઈ પ્રોબ્લેમ ચાલતા રહે. અને એ ઉપરાંત છેલ્લે નોર્મલ ડિલિવરીના ચાન્સીસ ઘટી જાય. એટલે ખાસ કરીને મારા પ્લાનિંગ કપલ હોય અથવા પ્રેગ્નન્ટ લેડીને ખાસ એ કહું છું ત્યારે કે તમારા શરીરમાં વાયુ ન વધે એનું ધ્યાન રાખો. તમને ગેસ કબજિયાત થશે તો પ્રોબ્લેમ થશે. અને ઘણી વાર પેલું જેસ્ટેશનલ ડાયાબિટીસ આવી જાય, પ્રેગ્નન્સી વખતે જ હાઇપર ટેન્શન આવી જાય. અને પછી એટ અ ટાઈમ ઓફ ડિલિવરી બ્લડ પ્રેશર અને બધા ચાન્સીસ રહેતા હોય છે. એ બધું વાયુ બગડે એના જ લક્ષણો છે. અને પછી લોકો એમ કહેતા હોય છે કે ભાઈ આ ડોક્ટરની અંદર ખામી છે, બટ હકીકતમાં એ બોડીની પ્રકૃતિ જ આવી છે, કે જેના કારણે આ બધી જ વસ્તુઓ એની સાથે થઈ રહી છે. એક્ઝેક્ટલી. અને હું ખાસ પ્રેગ્નન્ટ લેડીને જોઉં છું કે તમે એને પ્રેગ્નન્સીમાં થાય એટલે વજન વધી જાય એટલે બેન તો ખુશ હોય કે મારું વજન વધે છે, બાળકની હેલ્થ સારી છે, પણ વજન વધ્યું છે પણ ભૂખ ઘટી ગઈ છે, એનર્જી ડાઉન થઈ ગયું, તો વજન વધ્યું શું કામનું છે? રાઈટ. તો એ વજન એનર્જીનું કે ફૂડનું નથી, એ કંઈક બીજી વસ્તુ છે. અને મારા જોવામાં આવ્યું છે કે ખાય એટલે તરત પેટ ભરી જાય, થોડું ખાવ એટલે પેટ ભરાઈ જાય, ખાતા પછી પેટ ભારે લાગે અને 2 કલાકે પાછી ભૂખ લાગે. તો મતલબ તમે જે પણ ખાવ છો શરીરમાં વાયુ બને છે, ફુગ્ગામાં હવા ભરે, ફુગ્ગો કેમ ફૂલતો જાય એમ શરીર ફૂલતું જાય છે. તમને પોષણ મળતું નથી, બાળકને પોષણ કેવી રીતે મળશે? એટલે ખાસ ધ્યાન રાખવાનું પ્રેગ્નન્સી વખતે કે તમારી હેલ્થ સારી રહેવી જોઈએ. અને પ્રકૃતિ પરીક્ષણની વાત આવી છે તો મેં એવા પેશન્ટ પર જોયા છે કે એક લેડીઝને હતી કે પ્રેગ્નન્સી જ્યારે મારી પાસે પ્રકૃતિ પરીક્ષણ કરાવ્યું ત્યારે બહુ ચિંતા હતી કે હમણાં જ મારું મિસકેરેજ થયું છે, મારી હેલ્થમાં આટલા ઇસ્યુ છે, મને થાક લાગે છે અને ભૂખ લાગતી નથી, પેટનો દુખાવો છે, અને આ બધા બહુ બધી ફરિયાદ મને કરી હતી એણે. પછી મેં પ્રકૃતિ પરીક્ષણ કર્યું, પ્રકૃતિ પ્રમાણે લાઈફસ્ટાઈલ બતાવી, થોડોક ડાયટ અને થોડીક મેડિસિન પણ મેં આપી. આજે પ્રેગ્નન્સી લેડીને 9મો મહિનો ચાલે છે અને એટલી ખુશ છે કે સાહેબ મને 9 મહિનામાં કોઈ તકલીફ નથી થઈ, કોઈ તકલીફ નથી થઈ, એકદમ તબિયત સારી રહી છે.
રાઈટ. તમે પાચન શક્તિ જાળવી લો, તમે પ્રકૃતિ પ્રમાણે ખોરાક રાખો અને આવી રીતે પંચકર્મ રીતે મેન્ટેન કરતા રહો વાયુ પિત્ત કફ, તો હેલ્થ સારી રહેશે અને એને નોર્મલ પ્રેગ્નન્સીના નોર્મલ ડિલિવરીના ચાન્સીસ પણ ઘણા વધી જાય પછી એનાથી. રાઈટ, પરફેક્ટ. એક ફની ક્વેશ્ચન છે, પણ AI અને ChatGPT ના જમાનામાં શું કોઈ તમારી પાસે એવા પેશન્ટ્સ આવે છે કે જે બધું ઓલરેડી ડાયગ્નોસિસ કરીને જ આવ્યા હોય છે કે ભાઈ લેટ્સ સે માથું દુખે છે તો શા માટે માથું દુખતું હોય છે, આયુર્વેદની અંદર આવા કેવા કેવા ઉપાયો છે, કઈ પ્રકારની દવા મારે લેવી જોઈએ, આવું કોઈ પેશન્ટ ખરા કે નહીં? હા, ChatGPTના જમાનામાં ઘણા બધા નિદાન કરીને આવે છે, પણ આયુર્વેદનું નિદાન ઓછું હોય છે, એલોપેથિકનું વધારે હોય છે. મારા બીટામાં B12 ગેટ્યુઝ છે, મને GERD છે, મને IBS છે, એવા નિદાન લઈને આવે છે. એક બે પેશન્ટ મને એવા પણ મળ્યા કે જે મને એમ કહે છે કે સાહેબ મને અજીર્ણ છે, મારા ગ્રહણી રોગ છે, મને ટ્રીટમેન્ટ કરો. અને પાછું મને સામેથી કહે કે સાહેબ તમે મને દવા આપી, ગ્રાહી કામ કરે છે. એટલે મારા માટે આશ્ચર્ય વસ્તુ કારણ કે ગ્રાહી શબ્દ લગભગ કોઈને ખબર નથી હોતો. ઓકે. ગ્રાહી એટલે શું છે કે તમારા શરીરમાંથી પાણી શોષી લે અને મળને બાંધી દે. ઓકે. ઝાડા થતા હોય તો તમને ઝાડા રોકવાની તરત દવા આપી દે. ઝાડા રોકવાના નથી, પણ એને ગ્રાહી મતલબ એ પાણી શોષી લઈને તો ઝાડા મેળે અટકી જાય. તો એ પેશન્ટ મને કીધું સાહેબ મને ગ્રાહી દવા આપીશ તમે? મને આનંદ થયો કે લોકો આટલું જાણે છે, તો મને એક વસ્તુ સારી છે, મને એને સમજાવવામાં તકલીફ ઓછી પડશે, સમજાવવામાં ઈઝી અને પેશન્ટ ઇઝીલી પરેજી પાડશે. રાઈટ, પરફેક્ટ છે. કારણ કે he or she is already aware કે આયુર્વેદના હું કોઈ વૈદ પાસે જાઉં છું તો આ બધી વસ્તુઓ તો ધીઝ આર કોમન અને આવવાની જ છે. ઓકે, ગ્રેટ. સર, સુરતની અંદર લાંબા ગાળાનું તમારું મિશન શું છે આયુર્વેદને લઈને? કારણ કે હવે આયુર્વેદ માટેની ઘણી બધી અવેરનેસ વધી રહી છે, તો સુરત માટે શું? થોડોક સ્વાર્થી ક્વેશ્ચન છે, બટ સુરત માટે તમારું લાંબા ગાળાનું મિશન શું? લાંબા ગાળાનું મિશન એવું છે મારું કે મેં આગળ પણ કીધું હતું કે લોકો આયુર્વેદ સમજાઈને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય. સ્વસ્થ સુરત બને, સ્વસ્થ ગુજરાત બને, સ્વસ્થ ભારત બને, સ્વસ્થ એશિયા બને. બધા લોકો સ્વસ્થ બને આયુર્વેદના માધ્યમથી. કારણ કે એક વસ્તુ છે કે લોકોને એક બીમારી થાય, એ બીમારીની દવા કરે, ત્યાં બીજી બીમારી આવે, બીજાની કરે તો ત્રીજી દવા આવે. એટલે મતલબ રોગનું સમાધાન મળતું નથી, લોકો એમાં ને એમાં અટવાઈ રાખે છે. એની જગ્યાએ જો લોકો સ્વસ્થ જીવન જીવતા થાય તો પછી કેટલું બધું ક્રિએટિવ કરી શકશે. એમની પાસે પૈસા બચશે, સમય બચશે, તો ઘણું બધું ક્રિએટિવ, ઘણી બધી પ્રોગ્રેસ થઈ શકશે. એટલે મારો ધ્યેય છે કે આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું, એ મારો ધ્યેય છે. અને એનો બીજો મારો ગોલ એ પણ છે કે વર્ષ 2030 સુધીમાં સુરતમાં આયુર્વેદની એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે કે જેમાં બધા પ્રકારના રોગોની સારવાર થાય. આંખના રોગ હોય તો આંખના રોગોની સારવાર થાય, વાળાના રોગોની સારવાર થાય, બાળકોના રોગો થાય, ગાયનેક પ્રોબ્લેમ થાય, હાડકાના રોગો એના પર સારવાર થાય, એ બધા રોગોની સારવાર થાય ને આયુર્વેદના પ્રિન્સિપલના આધારે એની ટ્રીટમેન્ટ થાય, એવી એક મલ્ટી સ્પેશિયાલિટી બનાવવાનો મારો ધ્યેય છે. વાવ, જોરદાર. તો સર, સામાન્ય વર્ગની અંદર આ બધું આયુર્વેદનું જ્ઞાન વધે એના માટે તમારી સામાજિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે? સામાજિક પ્રવૃત્તિ મેં તમને આગળ કીધું એ રીતે કે હું બધી જગ્યાએ લોકોમાં અવેરનેસ ક્રિએટ કરવા પ્રયાસ કરું છું. સ્કૂલ, કોલેજીસ, સિનિયર સિટીઝન ક્લબ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, સત્સંગ મંડળો, એ દરેક જગ્યાએ મને એ લોકો તક આપે છે ત્યાં લોકોમાં અવેરનેસ ક્રિએટ કરું છું. સ્કૂલમાં મને 10મા 12મા ધોરણના છોકરાઓ જે લોકોને ભણવાનું વધારે ક્રુશિયલ ટાઈમ હોય કે બીમાર પડવું શક્ય નથી અથવા પોસિબલ નથી, કે એ લોકોને હેલ્થી રહેવા માટે કેવી રીતે શું કરવું જોઈએ એ એજ્યુકેશન આપું છું. એવી રીતે પેરેન્ટ્સ મિટિંગ હોય તો પેરેન્ટ્સ મિટિંગમાં મને બોલાવે છે. ઇવન કોઈનું સમાજનું ગેટ ટુગેધરિંગ હોય ત્યારે મને બોલાવે કે તમે લોકોને એજ્યુકેટ કરો. એટલે એ રીતે મને સાયન્સ લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, એ ક્લબની મિટિંગ હોય ત્યારે મને એવી રીતે એજ્યુકેટ કરવાનું. એટલે હું લોકોમાં એજ્યુકેશન કરવાનો પ્રયાસ કરું છું અને મેક્સિમમ ટ્રાય છે કે લોકો વધારે એજ્યુકેટ થાય. બીજું એક અત્યારે ChatGPTને સોશિયલ મીડિયાના જમાનામાં મેં મારું યુટ્યુબ ચેનલ બનાવી છે. યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ લોકોમાં એજ્યુકેશનનો પ્રયાસ કરું છું કે લોકો જે દરેક વખતે કંઈક ને કંઈક નવી પરિસ્થિતિ આવી જાય. પહેલાં કોવિડ હતો, પછી કંઈક બીજો રોગ આવી જાય અને લોકો રોગ આવે એટલે તરત એનાથી ડરી જાય છે. તો ડરવું નથી, પણ એના માટે કેવી રીતે તમે સતર્ક રહીને સજાગ થઈને કામ કરી શકો, એ એજ્યુકેશનનું કામ કરું છું એમાં. રાઈટ. લોકોમાં એવી માનસિકતા છે કે ભાઈ તાવ આવે તો પેરાસિટામોલ લેવાય. સો સર, એક છેલ્લો ક્વેશ્ચન કે લોકોને આજે તાવ આવે કે કોઈ પણ નાનકડી એવી તકલીફ આવે તો સૌથી પહેલું યાદ આવે છે પેરાસિટામોલ. તો લોકોને આ પેરાસિટામોલ ભૂલાય એવું તો નથી કહેતો, પણ આયુર્વેદિક બાજુ વડે, જેમ કે કહેવાય છે કે રસોડું એ જ આપણું સૌથી મોટું દવાખાનું છે, તો એ બાજુ વડે લોકોની માનસિકતા એ બાજુ થાય, રાઈટ? એ માટેનું તમારું લાંબા ગાળાનું મિશન શું? અરે લોકોમાં એવી અવેરનેસ લાવી છે, લોકો એટલા અવેર થાય કે જે અત્યારે લોકો કંઈ પણ બીમારી થાય પેરાસિટામોલ લેવા જાય કે પેનકિલર લેવા જાય છે, એવી દોડધામ કરે છે. એના કરતાં હવે પછી એવું વાતાવરણ ક્રિએટ થાય કે કંઈ પણ થાય તો હરડે સૂંઠ અને ગળો યાદ કરે લોકો. વાવ.
કારણ કે આપણા રસોડાના મરી મસાલા છે એના જ ઉપયોગથી તમે સ્વસ્થ રહી શકો. રાઈટ. મારું પુસ્તક લખાયું છે આપણું રસોડું એક ઔષધાલય. વાવ. રસોડાના મરી મસાલાના ઉપયોગથી તમે સ્વસ્થ રહી શકો. તો એ લોકો એ વસ્તુ આયુર્વેદને એટલા સુધી લઈ જાય તો આપમેળે સ્વસ્થ રહી જાય. અને એ વસ્તુ મારે દરેક વ્યક્તિ ઇવન ગામડાના છેવાડાના ગામડા સુધી વસ્તુ પહોંચાડવાની છે કે લોકો એ પ્રમાણે સજાગ થઈને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ રહેતા શીખે. રાઈટ છે. અને એક ફરીથી એક સ્વાર્થ સાથેનો ક્વેશ્ચન, સુરત માટે તમે આયુર્વેદિકને લઈને શું કરશો કે જેથી સુરતનું નામ એક વિશ્વના નકશા પર આવે કે યસ સુરત ઇઝ ઓલ્સો સમવેર વર્કિંગ ફોર આયુર્વેદા? સડકતો સવાલ પૂછ્યો તમે. કારણ કે વચ્ચે એવું થયું મેં કહ્યું ને મારે એમડીમાં પહેલા વર્ષે એડમિશન નહોતું હતું ને એક વર્ષ મારે વેઇટ કરવું પડ્યું હતું. તો 2000ની સાલમાં હું સાઉથમાં ગયો હતો, કેરળમાં. ત્યાં આર્યવૈદશાલા કોટકલમાં છે, ત્યાં આયુર્વેદનું પંચકર્મ ને બધું થાય છે. તો 1 મહિનો ત્યાં રહીને મેં બધું ઓબ્ઝર્વેશન કર્યું હતું કે આયુર્વેદનું પંચકર્મ કેવી રીતે કરે છે ને બધું હોય. તો એ બધું શીખવા ગયો ત્યારે મારી એક ઈચ્છા થઈ હતી. એની વસ્તુ તમે અત્યારે મને યાદ દેવડાવી કે અત્યારે જોઈએ ને તો વિશ્વ લેવલ પર એવું છે કે પંચકર્મ અથવા તો આયુર્વેદ એટલે તો કેરળનું જોઈએ. તો મારું ભવિષ્યનું ધ્યેય એ છે કે આયુર્વેદના ફિલ્ડમાં આવે સુરતનું નામ આવે. આયુર્વેદ કે પંચકર્મ કરાવવું છે તો સુરત આવો તમે. તો સુરતને એક આયુર્વેદનું હબ બનાવવાનો મારો વિચાર છે. જોરદાર જોરદાર. સો ચોક્કસથી આ બધી જ તમે જે મિશન ગયા છે એના પર અમે રાહ જોઈશું કે ઝડપથી આ બધી જ એક્ટિવિટી સુરતની અંદર થાય. તો આજે આપણી સાથે હતા વૈદ્ય જાગૃત પટેલ, જેમણે વાત કરી એમાંના કી પોઈન્ટ્સ, કી ટેક અવે છે કે જેટલી ભૂખ લાગે એટલું જ ખાવું અથવા તો એનાથી ઓછું ખાવું 25%. બીજું, તમારા મન ઉપર કાબુ ખૂબ જરૂરી છે. પ્રકૃતિ પરીક્ષણ કરાવવું ખૂબ જરૂરી છે. સાથે સાથે પંચકર્મ એ તમારા હેલ્થને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે છે. તો થેન્ક યુ સો મચ વૈદ્ય જાગૃત પટેલ, આજે તમે અમારી સાથે ઉપસ્થિત રહ્યા. જો તમે પણ ડોક્ટર કે વૈદ્ય જાગૃત પટેલનો સંપર્ક કરવા માંગો છો તો નીચે તમને બધી જ ડિટેલ્સ આપવામાં આવી છે. તમે પણ તમારી સંસ્થા માટે, તમારી કોલેજીસ કે તમારા ક્લબ્સ માટે જો તમે સરને ઇન્વાઇટ કરવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ચોક્કસ તેમનો સંપર્ક કરી શકો છો. અને આવા જ નવા પોડકાસ્ટ સાથે અમે પણ આગળ વધતા રહીશું આ ડોક્ટર સિરીઝ સાથે. નવા વિડીયો સાથે, નવી એનર્જી, નવા ક્વેશ્ચન અને નવા સોલ્યુશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.